બપોરનો 1:30 વાગ્યો હજી જમવાનું કેમ નહીં આપ્યું એ મીરાએ? મીરાઓ મીરાઓ હવે જમવાને કેટલી વાર છે? શું છે બાપુજી, ક્યારના રાડો પાડો છો? બેટા 1:30 વાગ્યો, જમવા ભૂખ લાગી છે. મેં તો જમવાનું બનાવ્યું હોય તો લાવો ને તો જમી લઉં. તો ભૂખ લાગી હોય તો બહાર જાવ ને, હોટલમાં જમ્યા હો, રેસ્ટોરન્ટમાં જમ્યા હો, અને એમ મેળ ના આવે ને તો કોઈ મંદિરમાં થાળી લઈને બેસી જવાનું. બેટા એ મારું ઘર છે અને મારો દીકરો છે ને તમે એના વહુ છો અને હું તમારા સસરો છું. તમારે આવી રીતે મને જવાબ અપાય? તો એક કામ કરો, તમે તમારું ઘર છે ને તો રસોડું ખુલ્લું છે, જાતે બનાવી લો અને ખાઈ લો. કે તમે તો કેવી વાત કરો છો? આવી રીતે તમે સસરા સાથે વાત કરાય? તો કેવી રીતે વાત કરું? નોકર છું તમારી કે સવારથી સાંજ સુધી તમારા ઘરના કામ જ કર્યા કરું? જો બાપુજી, 100 વાતની એક વાત છે, તમારી નોકર નથી કે તમે જ્યારે કહેશો ને ત્યારે કામ થશે. રસોઈ મેં કરી નથી અને હું કરવાની પણ નથી. બેટા તો મને તમને તો ખબર છે મારી ઉંમર થઈ ગઈ છે અને હું ન ભૂખ્યો રહી શકું અને મારે ટાઈમે જમવા તો જોવે ને. અને તમે કહો હું નહીં કામ કરું તો આ કઈ થોડો જવાબ થયો? હા જવાબ છે. ઉંમર થઈ ગઈ છે તો માણસથી કામ ન થાય, પણ ખાવામાં માણસની ઉંમર નથી નડતી. ખાવું પણ ઓછું જોઈએ થોડું. ઉંમર થઈ ગઈ છે, બીમાર પડશો ને તો દવાખાના અમારે આવશે. અરે હું એટલે જ કોઈ બહાર ક્યાંય ખાવા નથી જતો, કે લગ્ન પ્રસંગમાં કંઈ હું કે જમવા જ નથી જતો. તમે જો કે મને કહેતા નથી, આપણે ઘરે કંઈક પ્રસંગ હોય કોઈકની ઘરે તો તમે તમારી રીતે વૈયા જાવ છો, મને કોઈ દિવસ કહેતા નથી. જો કે મને એનો અબજહ નથી. કાંઈ વાંધો નહીં, હું નહીં જમું અને હું ન જમું એ જ મારા માટે સારું છે. કાંઈ હોટલનું નથી જમતો. મારા બધા દોસ્તારો હોય ને ઉંમર થઈ ગઈ, બધા મને ઘણી વાર કહેતા હોય કે મારી ઘરે જમવા ને ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો, પણ હું તોય કાંઈ નથી ખાતો. મને ખબર છે કે આવું બધું ખાવીને તો તબિયત ખરાબ થાય અને મને તો ખબર છે હવે તમે રોટલી નથી બનાવી દેતા તો મારી સેવા થોડા કરવાના છો. બસ હવે કેટલું લેક્ચર આપશો? કોઈ પણ વાત કરીએ ને તો થોડું ઓછું બોલવાનું હોય. ઉંમર થઈ ગઈ છે પણ બોલવાનું ઓછું નહીં થાય. 100 વાતની એક વાત કરીને જમવાનું બન્યું નથી, હવે શું કરવાનું છે બોલો? ભગવાને મારી ઉપર જ નાખ્યા છે બધાને, મારે જ સેવા કરવાની બધાની. અરે બેટા આપણે તો મનુષ્યનો અવતાર છે. હવે મનુષ્યને પરિવાર જ હોય. બીજા જીવમાં આપણે જન્મ લીધો હોય ને તો એને પરિવાર ન હોય, પણ આપણે મનુષ્યમાં જન્મ લીધો છે તો આપણે બધાય હોય, માતા હોય, પિતા હોય, પુત્ર હોય, ભાઈ હોય, બેન હોય, તો એ બધાની જવાબદારી આપણા ઉપર હોય. કોણે કહ્યું કે જનાવરને પરિવાર ન હોય? બધાને પરિવાર હોય જ છે, પણ પરિવારના સભ્યોને કોને શું કરવું ને એ સમજણ હોવી જોઈએ. અને બેટા તમે આવી રીતે મને જવાબ આપો છો કે તમે કામ કરો અને તમે બહાર મંદિરે જમવા જાઓ, તો ખબર છે આપણે જેવા કર્મ કર્યું ને એવું આપણે ભોગવવું જ પડે. દુનિયામાં નિયમ છે. અચ્છા, મને તો ખબર જ નહોતી. સારું થયું કે તમે મને કહ્યું. તો હવે શું કરવાનું છે? તો તમે આવું પાપ હું કામ કરો છો? એક તમારે ખાલી આગળ પાછળ કોઈ નથી કે તમારા હાવું કે નથી કોઈ બીજો દેર ભોજાય, કોઈ નથી. એક હું છું ખાલી. તો તમે મને ખાલી એક ટાઈમ 2 રોટલી ન બનાવી શકો? કરવા ખાતર તો બધું જ કરી શકું, પણ મારે કરવું નથી ને બાપુજી, કારણ કે મારી એવી કોઈ ઈચ્છા નથી કે હું કોઈ કામ કરું. અને મહેરબાની, જો હવે બહેસ કરી છે ને તો મજા નહીં આવે. અરે પણ મારે તો હું શું કરું? હાલો તમે વિચાર કરો. મારે હું ભૂખ્યો મરી જાઉં અને હું મરી જાઉં ને તો મારો દીકરો બદનામ થાય કે એના બાપને ન હાચવી ગયો, એટલે હું કાંઈ બીજું કાંઈ કામ નથી કરતો. નગર હું છે ને વૃદ્ધાશ્રમમાં હોતે ને વયો જાઉં. મને કાંઈ રહેવાનો શોખ નથી. અમને કોઈ ડર નથી કે અમારી બદનામી થશે. તમે જઈ શકો છો. અત્યારે જવું હોય ને તો હું થેલા પેક કરી આપું. બાકી આ ઇમોશનલ અત્યાચાર મારી સાથે નહીં કે દુનિયા વાતો કરશે. દુનિયાને શું છે? સાચા વાતો અમારે છે ને. અરે તમારે તો ક્યાં કઈ ફરક જ પડે છે? વૃદ્ધાશ્રમમાં જાઓ કે ન જાઓ, કે હું અહીંયા રસ્તામાં ભીખ માગું, એ તમારે ફરક નથી પડતો. પણ મારા દીકરાની આબરૂ જાય ને, હું એનો બાપ છું અને મારા દીકરાની આબરૂ જાય ને એટલે મારો કાળજાનો મારો જીવ કપાઈ જાય છે. એટલે હું કાંઈ નથી કરતો. હું ભૂખ્યો રહે, બાકી હું કોઈની સામે હાથ નહીં ફેલાવું કે મારો દીકરો કે મારે દીકરાની વહુ મને એક ટાઈમ જમવાય નથી આપતા. હું કોઈને નહીં કહું. પતી ગયું? આ તમારું લેક્ચર પૂરું થાય ને તો કહેજો. મારે ઘણા બધા કામ છે અંદર. સવારથી સાંજ સુધી ઉઠ્યા એટલે લેક્ચર ને લેક્ચર. અરે કામ તો તમારે શું હોય? તમારે રાંધવાનું કામ હોય સ્ત્રીને, તો એ તો તમે રાંધી નથી શકતા, તો બીજું તમારે કામ શું હોય? તમને કોણે કહ્યું કે હું રાંધતી નથી? રસોઈ તો કરવાની જ છે, પણ ફક્ત મારી અને આદિની, તમારા માટે નહીં. સમજ્યા ને? મંડી પડ્યા છે. કરવું હવે ગઢપણ. હે ભગવાન, કોઈ માણસને ગઢપણ નહીં આવવા દેતો, ને જો ગઢપણ આવે ને તો સંતાનો એવા રાખજે કે એને સુખ જ આપે.
આવી ગયા તમે? હા જમવાનું કાઢી આપો કે વાર છે? ના થોડી વાર બેસ ને. પપ્પાએ જમી લીધું? હા જ તો પપ્પાએ જમી જ લીધું હોય ને. પપ્પાને 12 વાગે થાળી જોઈએ, પપ્પાને 12 વાગે જમવાનું જોઈએ અને તમે લેટ આવો એટલે પપ્પાને તો મેં ક્યારના જમાડી લીધું છે. હા સારું કર્યું. હા પપ્પાનું તો બહુ ધ્યાન રાખે છે નહીં? હા જ તો આદિ, સવાલ જ નથી ને. પપ્પાની જગ્યાએ મારા પપ્પા હોત તો હું એમને મારા સસરા નહીં, મારા બાપ જ માનું છું. મારા પપ્પાની જગ્યાએ રાખું છું. થેન્ક યુ. વેલકમ. પણ હા તો કેવું છે, જો તમે મારું ધ્યાન રાખો ને તો હું તમારા પપ્પાનું ધ્યાન રાખી શકું. બાકી તમે મારું ધ્યાન ન રાખો તો હું પરિવારને કેમ સાચું? અરે વાહ, આ સારું કહેવાય. જો હું તારું ધ્યાન ન રાખું તો મતલબ કે તું પણ ધ્યાન ન રાખે એમ ને? રહે જ નહીં ને. કારણ કે તમે મારું ધ્યાન ન રાખતા હોય તો હું 24 કલાક ચિંતામાં જ બેસી રહું કે આ મારું ધ્યાન કેમ નથી રાખતા, મને કેમ નથી સાચવતા, મારી સાથે આવું કેમ કરે છે. અને આ બધી જ વસ્તુના સાઈડ ઇફેક્ટ ક્યાં પડે? ઘરમાં. પપ્પા ક્યાં રહે છે? ઘરમાં. હા પણ એવું ન થવું જોઈએ ને. આમ જોવા જઈએ તો માની લે કે હું કામમાં હોઉં અને તમને વધારે સમય ન આપી શકું. ક્યારેક એવું પણ બની શકે ને કે તમે કંઈ મગાવ્યું હોય ને હું ભૂલી જાઉં, તમને કંઈ લઈ જવાના હોય અને તો પણ હું ભૂલી જાઉં, તો એમાં પપ્પાનો શું વાંક? એ તો મારો વાંક થયો ને. આઈ મીન જે કંઈ પણ થવું જોઈએ એ તો મારી સાથે થવું જોઈએ, પપ્પા સાથે નહીં. મહાશય, ટાઈમ આપવો અને ટાઈમ કાઢવો ને એમાં ઘણો બધો ફરક હોય છે. અને મેં ક્યાં કહ્યું કે હું પપ્પાને હેરાન કરીશ? પણ હું પોતે જ મગજથી બીમાર થાવ તો પપ્પાને કેમ સાચું? ના ના, મને પૂરો વિશ્વાસ છે તારા પર કે તું પપ્પાનું બહુ ધ્યાન રાખે છે અને સારી રીતે એમની કાળજી પણ લે છે. સમયસર બધી વસ્તુ એમને આપે છે. તમે મને એ કહેશો કે આ તમે જે આજે વાતો કરો છો ને કે સમય ન આપી શકું, ક્યારેક બહાર ભૂલી ગયો લઈ જવાનું, આમ તેમ, તો કંઈ યાદ આવ્યું છે? ના મને કંઈ યાદ નથી. કંઈ ભૂલું છું? મને શું ખબર? ભૂલતા હોય તો તમારે યાદ કરી લેવું જોઈએ ને. અને આમ પણ આ ટેકનોલોજી પ્રમાણે ફોનમાં રિમાઇન્ડર આવે જ છે. આપણે ડેટ સેટ કરી અને રિમાઇન્ડર મૂકી દેવું જોઈએ ને. રિમાઇન્ડર વાગે ને ત્યારે જીવ જતો રહે. કારણ કે સાલું યાદ આવે કે હવે તો ત્યાં ઘરે પહોંચવાનું હતું અને રિમાઇન્ડર તો ઓફિસ પર વાગે તો કેવું દુઃખ લાગે કે સાલું આજના દિવસે તો મારે ત્યાં રહેવાનું હતું. એના કરતાં સારું ને કે રિમાઇન્ડર ન રાખવું. તમે મોટા રિમાઇન્ડર જ છો ને. આઈ મીન તમે સવારમાં મને યાદ કરાવી શકો, ફરી પાછા ફોન કરીને મને યાદ કરાવી શકો અને છતાં પણ જો હું ના આવ્યો હોય તો વારંવાર ફોન કરીને ઘરે પાછા બોલાવી શકો. હા તો આજે ફોન કર્યા હતા ને, રિસીવ કર્યા ફોન. આજે શું છે? આજે શું છે? શું છે આજે? કંઈ નહીં. ના હવે ગુસ્સો નહીં કર, હું કંઈ ભૂલું છું? હા ભૂલો છો. બહાર જવાનું છે? ના. શું થયું? આજે છે ને આપણી એનિવર્સરી છે. એ તો યાદ જ હતું મને. કેવી વાત કરે છે તું! હા એનિવર્સરી કોણ ભૂલે. અને એટલા માટે તો હું તારી પાસે વાત કઢાવતો હતો કે તને ગુસ્સો કેટલો છે, તું શું રિએક્ટ કરે છે. સાચું? હા કરે યાદ હતું? યા ગિફ્ટ છે ને. અરે ગાડીમાં જ રહી ગઈ છે. સોરી, હમણાં જ ગાડીમાંથી લઈને પાછો આવું. હા તો જાઓ, ફટાફટ જઈને લઈને આવો ને. ફટાફટ તો કેવી રીતે પાસે? થોડી વાર લાગશે તો ચાલશે. હું વિચારતો હતો કે કારણ કે એ ગિફ્ટ તમારું દુકાનમાં પડ્યું છે ને, લેવા જવાનું બાકી છે, ભૂલી ગયા છો. કહી દો ને. કોણે કહ્યું? કઈ દુકાન? ચાવી આપો ગાડીની. તું હું જાતે લઈ આવું ને આદિ. હવે તમે થાકીને ઘરે આવ્યા છો, જમવાનું બાકી છે, ભૂખ લાગી હશે ને, તો એક કામ કરો, તમે મને ચાવી આપો એટલે ગાડીમાંથી હું ગિફ્ટ મારી જાતે લઈ લઈશ. અરે તું ત્યાં સુધી કષ્ટી લેવા જાય એના કરતાં હું તને લઈને આપું ને, તું થાળી કર, ત્યાં હું આવું છું ને. 5 મિનિટની તો વાત છે. સાથે જઈએ. સાથે શું કામ છે? હું ખાલી ખોટું તારે ત્યાં સુધી ચાલવું? હા એ રહેવા દે ને. હું થઈ ગયું? હા જુઠ્ઠું બોલી લીધું? અરે માની કેમ નથી લેતા કે હું ભૂલી ગયો છું એમ? ભૂલી ગયો છું. વેરી ગુડ. હું પણ જમવાનું બનાવતા ભૂલી ગઈ છું. તો સારું કર્યું ને, આપણે એ બાને બહાર જઈએ. સોરી, બહાર ગિફ્ટ લેવા માટે કહું છું. તારે મારે નથી આવું. મૂડ ઓફ થઈ ગયો? ના, ખુશી થાય છે મને તો, દેખાય છે મારા ચહેરા ઉપર.
સોરી. ઇટ્સ ઓકે. બિચારીને કેટલું દુઃખ આપે છે નહીં? એની સાસુ છે ને સમજતી જ નથી. અરે રે, કેટલા વાસણ તોડાવ્યા, આવું કરાતું હજી કાંઈ? દામિની હા, સિરિયલ જોવે છે? ના ના, કાર્ટૂન જોઉં છું. સિરિયલ એ કાર્ટૂન જ કહેવાય ને. પેલામાં ડાકલા હોય ને આમાં જીવતા જાગતા માણસ. પણ બેટા આ ઘડિયાળમાં તો જો કેટલા વાગી ગયા છે. હા, આ રસોઈ તમને જોતા નથી આવડતું? જોતા આવડે છે ને એટલે જ કહું છું કે રસોઈ કરવાનું મોડું થશે. રસોડામાં જઈને રસોઈ કરો ને. લે બોલો, તમને ખબર પડે છે કે રસોઈ કરવાનું મોડું થશે તો તમારે જાતે રસોઈ બનાવી નખાય ને. અહીં આવીને મને શું કામ કહી રહ્યા છો કે કેટલા વાગ્યા છે અને રસોઈ બનાવવાની બાકી છે? બે કામ જાતે કરી લેશો ને તો કંઈ થઈ નહીં જાય. અને એમ પણ આ એકની એક વાત મારે તમને રોજે કહેવાની. તમને ખબર જ છે ને 9 થી 10 મારે સિરિયલ જોવાનો સમય હોય છે. પણ બેટા એ પાછો એપિસોડ બીજી વારે આવે છે ને તો ભાઈ ત્યારે જોઈ લેવાય. પણ આ રાંધવાનો ટાઈમ થઈ ગયો હોય તો એ તો કરવું પડે ને. એમ તો આપણે પણ રોજે ખાવાનું ખાઈએ જ છીએ ને. એક વખત નહીં ખાઈએ તો શું થઈ જવાનું છે? મેં તમને એવું તો નથી જ કીધું ને. અને જો મમ્મી, હું છે ને તમારા ઘરની નોકરાણી નથી, સમજી ગયા? તને કેટલી વાર કીધું છે કે માં સામે તારે મોઢું સંભાળીને વાત કરવાની છે. તો મેં પણ તમને કેટલી વાર કહ્યું છે ને કે તમારી માને સમજાવીને રાખો કે મને બધી વાતમાં ટોકવાની જરૂર નથી. તારો અવાજ નીચે રાખ. નહીં રાખું તો શું કરી લેશો? બેટા મેં તારી વહુને કાંઈ નથી કીધું. ખાલી સમય વધારે થઈ ગયો ને તો રસોઈ બનાવવા જવાનું કીધું. અને કોક વાર હું બનાવું ને તો એ વાંધા વચકા કાઢે છે એટલે એ રાંધે અને એ ખાઈને તો સારું. તો ના આવડતું હોય તો કેય ને. આ બધા કામમાં તમે મને કીધા કરો છો ને કે કચરું બરાબર નથી કાઢ્યું, પોતું બરાબર નથી કર્યું, વાસણ એટા છે, તો તમારી રસોઈમાં પણ હું ખોચરાઈ કરી શકું ને. પણ બેટા વાહ કોઈને તો કહો, વાહ કોઈને તો કેવું જ પડે ને. હું પણ એ જ કહું છું, વાંક હોય ને ત્યાં કેવું પડે છે. તો આમાં તમારા દીકરાને કહેવાની જરૂર નથી. દામિની, મમ્મીએ મને કીધું નથી. હું મારી સામે જોઉં છું. તારી લપ 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 રોજ સાંભળું છું મમ્મી સામે. તો અને નહીં આ- સાંભળવાની ને. કોણ કહે છે સાંભળો? નહીં સાંભળવાની મીન્સ તારો મતલબ શું છે? મારા ઘરમાં તું મને એવું કહે છે કે નહીં સાંભળવાની? તમારું ઘર? અરે આ તમારા લોકોનું જ ઘર હતું તો પછી મને લાવવાની શું જરૂર હતી? ભાડુંથી આ નોકરાણી લઈ આવાય ને એક. દામિની તું વધારે બોલી રહી છે. આ વાતનું વતેસર શું કામ કરે છે? મેં તો તને ખાલી રસોઈ કરવા જવાનું જ કીધું છે, બીજું કાંઈ નથી કીધું. શરૂઆત તો તમારા કારણે થઈ ને. તમને ખબર જ હતી કે હું સિરિયલ જોઉં છું તો અહીં આવીને મને ટોકવાની શું જરૂર હતી અને એવી રીતે બોલવાની શું જરૂર હતી કે તમારા દીકરા પણ સાંભળે? હવે વાતનું વતેસર થયું ને. મેં વાતનું વતેસર નથી કર્યું, શરૂઆત તમે કરી છે. ટોકવાની જરૂર એટલે સાંભળી લેજે. તને કઈ મહારાણી બનાવીને નથી લાવ્યો અહીંયા, મારી વહુ બનાવીને લાવ્યો છું. એટલે કામ તો કરવું જ પડશે આ ઘરમાં. અને મમ્મી સામે છે ને વધારે લપ લપ નહીં કરતી. મમ્મી કહે ને એટલું જ કરજે. એટલું તો નહીં થાય, કારણ કે તમારા મા દીકરાના વેઠ ઉતારવા હું નથી આવી અહીંયા. તમારે કરવું હોય ને તો કરો કામ, નહીં તો કંઈ નહીં. અને વહુ બનાવીને લાવ્યા છો ને તો વહુ બનાવીને રાખો ને. નોકરાણી બનાવવાનું શું કામ કરો છો? એટલે ઘરના કામ કરે ને એને નોકરાણી ન કહેવાય બેટા. એ તો કરવા માંડો જાતે મમ્મીજી. શું વાંધો છે તમને કામ કરવામાં? પોતાનાથી એક કામ નથી થતું અને આખો દિવસ બસ મને બોલ્યા કરે છે, આ કામ નથી કરતી ને પેલું કામ નથી કરતી. તો તમે શું કામ કરીને ઊંધા વળી ગયા? એટલે મમ્મી આને છે ને આપણે માત્ર પેલી જે 8-9 સિરિયલો રોજ જોવે ને ટીવીમાં એટલા માટે સ્પેશિયલ આપણે લાવ્યા છીએ અહીંયા. એમને પાસે કામ નથી કરાવવાનું, આપણે એમને ટીવી જોરાવવાની છે, સિરિયલ જોરાવવાની છે. એટલે એનો બગ 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 ચાલુ જ રહે તમારી સામે. સિરિયલમાંથી બધું શીખે કે નહીં? બેટા તું વધારે ન બોલ, નહીતર આ વધારે વાત વધશે. સાચી વાત છે મમ્મીની. વિજય, તમારે ને મમ્મીએ વધારે બોલવાની જરૂર નથી. ભૂલી ગયા કે તમારી બેન અમારા ઘરે છે? યાદ ના હોય ને તો યાદ કરાવતી હતી કે લિમિટમાં બોલજો તો તમારા બંને માટે સારું છે. આ ખાલી ખોટાનો મારો ભાઈ કે તમારી બેનને હેરાન કરે અને અહીંયા પાછી મોકલી દે. તમે એવું તો નહીં ઈચ્છતા હોય ને? ના ના દામિની, મારી દીકરીને કાંઈ ન થવું જોઈએ. હું તારી હાથ જોડું છું. આ શું કરો છો મમ્મી?
એની સામે હાથ જોડવાની જરૂર નથી. અને જેમ આપણી બેન એમના ઘરે છે ને એમ એ પણ આપણા ઘરે છે. એ તમે પણ નહીં ભૂલતા અને તું પણ નહીં ભૂલતી. હું તો નહીં ભૂલું, પણ તમે લોકો યાદ રાખજો. તમને ખબર છે ને મને કાવા દાવા કરતા તો બહુ સારી રીતે આવડે છે. શો પૂરો થઈ ગયો છે, કામ ધંધે લાગો. જોયું ને મમ્મી, આ સામે સામું કરવામાં છે ને આ જ તકલીફ છે. અને આ તકલીફ છે ને દરેક ઘરમાં છે. જ્યાં જ્યાં પણ આ લોકો આ સામે સામું કરે છે ને ત્યાં આ જ તકલીફ ઊભી થાય છે. શું કામ વાતને વધારે છે? હું વાતને વધારતો નથી, બસ જાઉં છું. વિજય, શું આખો દિવસ ફોનમાં ને ફોનમાં પડ્યા રહો છો? આ તમારે છે ને એક ઘર પણ છે, એક પત્ની પણ છે ને એક માં પણ છે, તો ક્યારેક એમાં પણ ધ્યાન આપો. ચા આપી દો મને. હા લ્યો ચા. તમારા માટે મસ્તીની ચા બનાવી છે, જો તમને ભાવે તો. ચા તો બહુ સરસ બનાવી છે ને. હા, ચા, રસોઈ, ઘરના કામ બધું જ હું સારું કરું છું. તમે હમણાં મારી સાથે ઝઘડો કરતા હતા ને કે હું સિરિયલ જોયા કરું છું. કેટલી કલાક કીધી હતી? 8-10 સિરિયલ કહ્યું હતું ને. એટલે મને થયું કે તમને મસ્ત મજાની ચા બનાવી દઉં. અચ્છા, તો ઝઘડો કર્યો એટલા માટે તે સારી ચા બનાવી? ના, હું સારી જ ચા બનાવું છું, પણ અત્યારે સ્પેશિયલ ચા બનાવી દીધી છે, ખાલી દૂધની. અચ્છા, અરે જો દામિની, ઝઘડા તો એવું બધું ચાલ્યા જ કરે, પણ હું તને એટલા માટે કહેતો હતો કે બા આમ ક્યાં આપણી જિંદગી આપણી સાથે રહેવાના છે, એટલે બને ત્યાં સુધી આપણે એમને સાચવીએ, એમની સેવા કરીએ તો વધારે સારું લાગે ને એમને. મને ખબર છે ગુસ્સામાં મારાથી પણ વધારે બોલાઈ ગયું હતું, પણ શું કરું, હું આ તમારા મમ્મીને છે ને ગમે એટલું સાચું, ગમે એટલું રાખું ને છતાં પણ બધી જ વાતમાં એ કમ્પ્લેન કર્યા કરે છે. અરે વાતે ને વાતે મને બોલ્યા કરે, અને કાંઈ પણ નાની નાની બાબત હોય ને તો એ અમારા બંને વચ્ચે રહેવા દેવી જોઈએ, પણ ના, આવીને તમને પહેલાં કહેશે. હવે એમની ઉંમર થઈ ગઈ છે દામિની, અને ઉંમર થઈ ગઈ હોય ને એટલે ભૂલાઈ જાય, ન થવાનું થઈ જાય, અને મને ફરિયાદ ન કરે તો બીજા કોને કરે, બરાબર? એટલે તારે છે ને થોડું શાંત મગજથી બા સાથે વર્તન કરવાનું, અને મારી સાથે પણ તું જો ગુસ્સો કરે ને તો મને પણ સામો ગુસ્સો આવે, એટલા માટે આ રીતના મને સારી સારી ચા બનાવીને તું પીવડાતી રહીશ ને તો ગુસ્સો નહીં આવે. મારે તો ગુસ્સો કરવો જ નથી હોતો ને, પણ શું કરું, આ તમારા મમ્મી છે ને જ્યારે જો ત્યારે કોઈને કોઈ વાત લઈને બોલ્યા કરે છે અને મારી સાથે ઝઘડો કરે. એમની સાથે રહી રહીને તો છે ને મારો સ્વભાવ પણ ઝઘડા કરવાનો થઈ ગયો છે. ઠીક છે, બા મંદિરે ગયા છે ને, મંદિરથી જેવા આવે ને એમના માટે પણ તું આટલી સરસ ચા બનાવીને પીવડાવજે એમને. કેમ નહીં? અરે હા જ ચા છે ને મેં વધારે બનાવીને રાખી છે, સ્પેશિયલ આખા દૂધની. એટલે શું છે, આપણે જે ચા પીધી ને એ મમ્મી પણ ચા પીવે, એટલે એમને પણ સારું લાગે, એમને પણ ખબર પડવી જોઈએ ને કે એમની બહુ એમને કેટલું સાચવે છે. અને તમારે છે ને આ બધી વાત મને કહેવાની જરૂર નથી, મને ખબર છે મારે મમ્મીનું ધ્યાન રાખવાનું છે. આ 10 વાર મને દિવસમાં નહીં યાદ કરાવો ને તો પણ મને યાદ રહેશે. અરે ગાંડી, મને તારા પ્રત્યે પ્રેમ છે એટલા માટે હું તને વારવાર યાદ દેવડાવું છું. ખોટી વાત ને, તમને મારા પ્રત્યે નહીં, તમને તમારા મમ્મી પ્રત્યે પ્રેમ છે, એટલે જ તો કહ્યું ને કે મમ્મી માટે આવી મસ્તીની ચા બનાવી દે છે. મારા પ્રત્યે પ્રેમ હોત તો મને પૂછ્યું હોત કે તે ચા પીધી કે નહીં, પૂછ્યું નહીં. કોઈ દિવસ એવું કહીને જાઓ છો ઓફિસે જાઓ છો ત્યારે કે તું તારું ધ્યાન રાખજે, પણ એવું તો કહીને જાવ જ છો ને કે મમ્મીનું ધ્યાન રાખજે. તારું ધ્યાન રાખવા માટે હું છું ને, મમ્મીનું ધ્યાન રાખવા માટે તું છે. બોલો, આવી જ રીતે છે ને મસ્કા મારીને મારો ગુસ્સો શાંત પાડી દો છો. મસ્કા નથી મારતો, હું તને પ્રેમ કરું છું ને, રિયલી ના, એટલા માટે કહું છું. જોઈએ હવે આ તમારો પ્રેમ કેટલા સમય સુધી રહે છે. હમણાં તમારી માં આવે ને એટલે ખબર પડે. સોરી મમ્મીજી. યસ, આટલું સરસ રીતના જો મમ્મી સાથે તું વાત કરતી હોય તો મમ્મીને પણ કેટલું સારું લાગે. મારે તો તમારા મમ્મી સાથે બહુ સારી રીતે વાત કરવી છે, પણ હા તમારા મમ્મી હડકાયા કૂતરાની જેમ મારી સામે, એટલે દામિની, સોરી તમે ખોટું ના લગાડતા, પણ મમ્મીનો સ્વભાવ છે ને સાચે જ આ કૂતરા જેવો થઈ ગયો છે. આ બાજુવાળા શાંતા માસી છે કે નહીં, એમની સાથે રહી રહીને છે ને એ પણ એવા સ્વભાવના થઈ ગયા છે. આ તું ચા એટલી મીઠી બનાવે છે અને ખૂબ સારી બનાવે છે, તો પછી તારા મોઢામાંથી થોડા શબ્દો કેમ કડવા નીકળે છે? તમારી મમ્મીની સાથે રહીને થોડી વાર પહેલાં જ કહ્યું ને કે મમ્મીનો સ્વભાવ છે ને બહુ ચીડિયો થઈ ગયો છે, એટલે એમની સાથે સાથે રહીને હું પણ એવી થઈ ગઈ છું.
દામિની તું યંગ છે અને મમ્મી વૃદ્ધ થઈ ગયા છે એટલે એમને બધું લેટ ગો કરવું પડે. હા હા, પાકા કડે કાંઠા ના ચડે, માણસની પ્રાણ અને પ્રકૃતિ ક્યારેય ના જાય, આવું જ બધું કહેવા માંગશો ને? હું સમજી શકું છું હો, એટલે જ તો કંઈ નથી બોલતી ને. સરસ. અને એમ પણ આજે સવારે પણ છે ને ઝઘડો ના જ થાત. જો મને સીધી રીતે અડધી કલાક સિરિયલ જોવા દીધી હોત તો શું થઈ જવાનું હતું? રાત્રે છે ને સિરિયલ આવે, પણ એ સમયે મારે વાસણ ધોવાનો સમય હોય, ત્યારે હું સિરિયલ ના જોઈ શકું, એટલે હું અત્યારે જોતી હતી. હવે અડધી કલાક કામમાં વહેલું મોડું થઈ જવાનું હતું તો શું ફરક પડે? જો બાનો સ્વભાવ કેવો છે તને ખબર છે? ઘરમાં કામ પડ્યું હોય ને તો એને કીડિયું ચડ્યા કરે, એટલા માટે એને હક ન થાય અને તને હક ન લેવા દે, એટલા માટે તને કામ કરવાનું એને કહેવું પડે. અને તું જરા હું સાંભળી લેતી હોય અને એમ કે પ્રેમ મીઠો જવાબ આપતી હોય કે હા મમ્મી હમણાં કરી નાખું છું, તો એને પણ કેટલું સારું લાગે. તમારી સાથે તમારા મમ્મીની કોઈ પણ વાત કરવી કે કમ્પ્લેન કરવી ને એ ભેંસ આગળ ભાગવત કરવા બરાબર છે. ઓફિસે નથી જવાનું? આજે થોડું લેટ જવાનું છે એટલે તો તારી સાથે એટલી વાર્તાલાપ કરી. બહુ વાર્તાલાપ થઈ ગયા, આનાથી વધારે વાર્તાલાપ હું સહન નહીં કરી શકું. વાહ દામિની વાહ, માનવું પડે, તારી પાસે દિમાગ તો બહુ જ છે. હા. આમાં હવે મમ્મીજીની ચા વધી છે અને હવે આ મમ્મીજીની ચામાં નાખી દીધું પાણી. હવે ખાલી પાણીવાળી ચા મમ્મીજી પીશે. વિજય અને મેં ઓલરેડી ચા તો પી જ લીધી છે ને, અને વિજય માટે તો મેં મસ્ત મજાની કડક આખા દૂધની મસ્ત મસાલેદાર ચા બનાવી છે, એટલે એમને તો મારી ચા ભાવી, મારી ચાની તારીફ પણ કરી લીધી. પણ મમ્મીજી માટે આ પાણીવાળી વગર ઉકાળેલી અને જેમાં ચા ખાંડ પણ નહીં હોય એ ચા આપીશ. એટલે મમ્મીજી તો કહેવાના જ છે ને કે આ ચામાં કાંઈ શક્કરવાર નથી, પણ મારી પાસે તો પ્રૂફ છે ને કે ચા બહુ જ મસ્ત બની છે. બહુ જ શોખ હતો ને મમ્મીજી તમને મારી અને વિજય વચ્ચે ઝઘડો કરાવવાનો. હવે તમે પણ જુઓ, તમે હજુ મને ઓળખતા નથી. દામિની નામ છે મારું. તમારા જેવા 17 છે ને બહુ ભેગા કરી દઉં. તમે શું છો? હવે તમે છે ને આવી પાણીવાળી ચા પીજો, એટલે હું તમને કહું કે હું કોણ છું. અને મને શાંતિથી સિરિયલ ના જોવા દીધી. અરે 10 જ મિનિટની સિરિયલ બાકી હતી, મને સરખી રીતે જોવા દીધી હોત તો શું થઈ જવાનું હતું? અને એમ પણ અત્યારે હાથ પગ એમના સાજા છે, તો આજ તો ઉંમર હોય છે ને કામ કરવાની. પણ ના, આજકાલની સાસુઓ છે ને બહુ વાયડી થઈ ગઈ છે. ઘરમાં વવે પગ મૂક્યો નથી કે એમને કમર દુખવા લાગશે, પગ દુખવા લાગશે, તરત જ બીમાર પડી જશે. અને ઘરનું બધું જ કામ છે ને વહુઓ પાસે કરાવે છે. પણ મારા સાસુ ભૂલી ગયા કે એમના ઘરમાં કોણ આવ્યું છે. અને બહુ વધારે બોલશે ને તો હું તો મારા ભાઈને ફોન કરી દઈશ કે ભાઈ તું પણ છે ને ભાભીને હેરાન કરવાનું ચાલુ કરી દે, કારણ કે મને પણ મારા સાસરિયામાં બહુ હેરાન કરે છે. જોઈએ હવે, હું એ જોઉં છું. હવે આ ચા તો છે ને પીવડાવીને જ રહીશ. ચાલો મારા સાસુમાં પાણીવાળી ચા પીવા માટે તૈયાર થઈ જાઓ. મમ્મીજી, આ સમય વધી ગયો, દામિની ચા ન લાવી. એને ખબર છે કે મને સમયસર ચા જોઈએ છે. જો ચા નહીં પીવું ને તો મારું માથું દુખશે. આવી ગયા મમ્મીજી મંદિરેથી? હા બેટા, પણ ચા બનાવવા મોડું થયું. ના
ચા તો ક્યારની બની ગઈ હતી. અમે લોકોએ પી પણ લીધી અને તમારી રાહ જોતા હતા કે તમે ક્યારે મંદિરથી આવો, હું તમને ચા આપું, પછી ચાના વાસણ ધોઉં ને પછી હું નવરી થાઉં. પણ મારે તો શું છે, તમારી રાહ જોવી પડે ને. આજે મોડું કેમ થઈ ગયું? એમાં એવું છે ને, એક બે બેન બેઠા હતા તે હવાણ કરવા બેસી ગયા નહીં? હવાડ નહીં, ભજન કીર્તન ચાલતા હતા તો વળી મોડું થઈ ગયું. બોલો, તમને ખબર છે મમ્મીજી, આજકાલના લોકો છે ને એમનો કોઈ ભરોસો જ નથી. કે શું ને કરે શું. કહેતા હોય કે અમે મંદિરે જઈએ છીએ, ભજન કીર્તન કરીએ છીએ, અને પછી હોય કે એક બીજે. ના ના, હું તમારું નથી કહેતી, આ તો મેં ખાલી વાત કરી. તમે તો મંદિરે જ ગયા છો ને. લો શા, ગરમા ગરમ છે, અત્યારે જ ઉકાળીને લાવી છું. દામિની, આ ચા છે કે મજાક? બોલો, ચા પીવો પછી ખબર પડશે ને તમને. શું થયું? ગરમ લાગી? ગરમ નહીં, પણ ચાની ભૂકી, ખાંડ, દૂધ બધું જ નાખ્યું છે. કાંઈ વધારે લાગે છે. ઓછું છે એટલા માટે કીધું. લો આ બોલો. પાણી જેવી ચા છે. પાણી જેવી ચા કીધી એના કરતાં તો એમ કહી દેવાય ને કે તું પાણી લઈને આવી છે. તો મને એમ તો થાત કે હા, મારા મમ્મીજીની જોવાની યાદશક્તિ પણ ગઈ, એટલે જોવાની શક્તિ પણ ગઈ. તમને ખબર છે, આજે ચા બનાવીને એ ચા તમારા દીકરા અને અમે બંને પીધી છે. અમને તો કાંઈ એવું ના લાગ્યું. આવી ચા મારા દીકરાએ અને તે પીધી? હા, તમારા દીકરાએ તો મારી ચાના વખાણ પણ કર્યા કે શું મસ્ત ચા બનાવી છે. અને તમે છો કે બધા નુસ્ખ કાઢ્યા કરો છો. અરે એવું નથી, આ તો ચામાં ફરક પડી ગયો ને એટલે કીધું. પણ મારા દીકરાએ આવી ચા ચલાવી લીધી, મારા માનવામાં નથી આવતું. એટલે તમે એવું કહેવા માંગો છો કે અમને બંનેને ટેસ્ટની કંઈ ખબર નથી પડતી, અમે બંને ખોટા છીએ, બધી ખબર તમને એકને જ પડે છે. પણ બેટા, મેં એવી વાત ક્યાં કરી છે? એ જ વાત થઈ ને મમ્મી. તમે એવું કહ્યું કે મારા દીકરા આવી ચા પી લીધી, આવી એટલે મસ્તીની ચા બનાવી છે, તમારા કરતાં તો સારી જ ચા બનાવી છે. મને કીધું હોત ને તો હું ચા બનાવી લેત, તારે તકલીફ ન લેવી પડત. પણ આવી ચા, તને ખબર છે ને કે દિવસમાં મને ખાલી એકવાર જોઈએ છે, એ પણ વ્યવસ્થિત હોય ને તો વાંધો ન આવે. પણ મારે આખો દી ક્યાં ચા જોઈએ બીજી વાર? એકવાર પણ શું કામ પીવી જોઈએ, હું તો એમ કહું છું. અને એમ પણ આ તમે કહો છો કે ચા હું જાતે બનાવી લઈશ, તો આ ગેસ, ચા, ખાંડ બધું મફત આવે છે? નહીં ને, એકવારમાં બની ગઈ ને એ બની ગઈ, બીજી વાર બનાવવાની કોઈ જરૂર નથી. બેટા, તું તો એવી વાત કરે છે કે તું કમાવીને પૈસા લાવતી હોય, મારો દીકરો કમાય છે ને તો પછી શું વાંધો છે તારે વ્યવસ્થિત ખવડાવવામાં? તમારો દીકરો કમાય છે ને તો એમને એમ નથી કમાતો, દિવસ રાત મહેનત કરે છે ને ત્યારે આ ઘરમાં પૈસા આવે છે. તો તમારે શું અફદિયાને એમને ઉડાડવા છે? દિવસ રાત મહેનત કરે છે ને, તેને મોટો કરવામાં પણ અમને મહેનત થઈ હતી. અને આ એમને દીકરા મોટા ન થાય, નવનેજા પાણી માથે આવે ને ત્યારે દીકરાઓ મોટા થાય છે. પણ આ તમને અત્યારની વહુઓને નહીં સમજાય. જ્યારે તમારો સમય આવશે અને તમારા દીકરાઓ મોટા કરવા પડશે ને ત્યારે ખબર પડશે કે રાત દિવસ જોયા વગર દીકરાઓમાં ધ્યાન રાખવું પડે છે, ત્યારે દીકરા આવા કેપેબલ થાય છે. તો તમારે હાવ બોલવું જ ના જોઈએ. તમારે તો જેવી ચા બની હોય ને એવી પી લેવી જોઈએ. આ બીજી વાર બનાવી પણ ના પડે. હવે આ તમારા દીકરાને ખબર પડશે કે તમને ચા નથી ભાવી, એટલે સીધી એ વાત છે ને મને કહે છે કે બીજી વાર ચા બનાવો. હવે બીજી વાર ચા બનાવવાનું કહે છે એટલે પાછું ચા ખાંડ ને એવું નાખવાનું. હા, તો એનું એ જ થશે ને. અને અમારા બંને વચ્ચે ઝઘડા થશે એ તો અલગ. બોલો મમ્મીજી, તમે એવું ઈચ્છો છો કે અમારા બંને વચ્ચે પાછા ઝઘડા થાય? અરે ના, તમારા બંને વચ્ચે ઝઘડા ન થાય એવું જ ઈચ્છું છું. પણ કોઈક વાર તો આ તારું વર્તન વધી જાય છે ને એટલા માટે મારે એની સામે કહેવું પડે છે. તું શું કામ એવું કરતી હશે મારી સાથે? હું તારી દુશ્મન થોડી છું. દુશ્મનથી પણ જાય એવા છો. આ ચા પીવું હોય ને તો પીવો, નહીં તો રહેવા દો. અને બીજી વાર ચા નહીં બને હવે. ખબર નહીં આ વિધાતાએ મારા નસીબમાં શું લખ્યું છે, કાંઈ સમજાતું નથી. નથી હું વિજયને કહી શકતી કે નથી કાંઈ દામિનીને કહી શકતી. હવે
કરવું તો શું કરવું, કોને ફરિયાદ કરવી? દામિનીને પ્રેમથી સમજાવું છું તો ગમે ત્યારે મારા પર ગમે એવા શબ્દો બોલીને પ્રહાર કરે છે. હવે મને લાગે છે કે આ વધી રહ્યું છે ઘરમાં. એના પપ્પાને ફરિયાદ કરવી પડશે. હવે જય શ્રી કૃષ્ણ એ હીરો. જય શ્રી કૃષ્ણ દીકરા. અચાનક આવી રીતના? હું જાતો તો તમે એકલા એકલા બોલતા હતા. મેં કીધું હું બોલે છે એકલા એકલા, શું થયું છે? શું કરું બેટા, હવે આજકાલની વહુઓ સાસુને જેમ ફાવે તેમ બોલે છે, જેમ ફાવે તેમ એની સાથે વર્તન કરે છે. અરે પણ હવે એમાં છે ને, જો આ તમારે થોડુંક સુધરી જવાનું હોય. અત્યારેની વહુ છે ને મોડલ છે, તો થોડું ઘણું બોલે તો તમારે સામું નહીં બોલવાનું, એટલે નો કઈ વાંધો આવે. પણ બેટા પ્રદીપ, હું એની સામે કાંઈ બોલતી જ નથી. હું તો ખાલી થોડોક વાંક હોય તો કહું છું, પણ એને 2 શબ્દ કહીએ ને તો સામે 10 શબ્દ સામે આપે છે. એટલે તો તમારા છોકરાને કહેવાય, વિજયને કહેવાય ને, વિજય કઈ નથી કહી શકતો એને. એ પણ બિચારો શું કરે? આ તો ઓલી કહેવત છે ને, સુડી વચ્ચે સોપારી. ન મને કાંઈ કહી શકે, ન તો દામિનીને. હવે તું જ કે આનો ઉપાય શું કરીએ? હવે કેટલુંક સહન કરું કે તું એક કામ કર ને, તારો વિજય ખાસ મિત્ર છે, તું એને કંઈક કહે ને, જો માને તો. કંઈ નહીં, હું એવું લાગે ને તો વિજયને વાત કરું છું અને વિજયને કહું છું કે થોડું ઘણું ઘરમાં ધ્યાન દેતો જા. આવીને આવી રીતે જો આ રહે તો પછી ઘરમાં હવે તો વૃદ્ધ મા બાપને સાચવવાના હોય. તમે જવો ઘરમાં એકલા, હવે તમને એનો સાચવી શકે તો શું કહેવાય ને. અને ક્યારે કઈ ઝઘડો થયો તો? ઝઘડો તો હાલતા ને ચાલતા થાય છે. કાંઈક બોલું એટલે તરત એ મારી દીકરીની ધમકી આપે છે કે એને મારા ભાઈ અને મારા પપ્પા હેરાન કરશે. તરત એવું કહી દે છે. એટલે સામે જે આ સગપણ કર્યા છે ને, એ જ તકલીફ પાડું છે. જો એને હેરાન કરીએ તો સામે મારી દીકરીને પણ એ હેરાન કરે, એટલે હું કંઈ બોલી નથી શકતી. હું વિજયને ત્યારે જ ના પાડતો હતો, જ્યારે તમારા સંબંધ થયા ને 2 ભાઈ બહેનના, ત્યારે મને મળવા આવ્યો હતો. મેં કીધું હતું કે ભાઈ આ સામે તે કર્યું ને ખોટું કર્યું છે. તો મને કે ભાઈ અત્યારે છોકરીઓ મળતી નથી ને તકલીફ છે ને. એ કે હું તો ના જ પાડતો હતો, પણ મારી બેન મીરા વાહે લાગી હતી કે ભાઈ આપણે સામું કરી નાખીએ. પણ દીકરા, એ ન કરીએ તો મીરાની પણ ઉંમર થઈ જતી હતી, અને એનું કરી નાખીએ ને તો પછી આ વિજય રહી જાય, અને પછી વિજયને કોઈ ન આપે. એના કારણે અમે સામે સગપણ કર્યા. પણ થોડુંક તો દામિનીને સમજવું જોઈએ કે મારા સસરા નથી તો મારી સાસુને સારી રીતે રાખવા જોઈએ, સારું એવું વર્તન કરવું જોઈએ. પણ એને કોઈ સમજાવી શકે એમ નથી. હવે આમાં છે ને, જો અત્યારનો વાક, હવે જો તમે અહીંયા આને કંઈ કહો તો સામે મીરાની બેનને તકલીફ પડશે અને મીરાને ન્યાય સાંભળવાનું થાય. એટલે આમાં છે ને હવે બેયની વચ્ચેનો રસ્તો કાઢવો પડે. કાં તમારે થોડુંક જાતું કરવું પડે અને કાં પછી મીરાને થોડુંક સાંભળવું પડે. એક કામ કરો ને, હું વિજયને કહે કે ભાઈ મીરાને થોડીક વાત કરે ત્યાં અને અહીંયા થોડીક વાત કરે. ત્યાં મીરા હરખી રહેવા મળે ને મીરા હરખી રીતે વાત કરે ને તો અહીંયા આ હરખી રહેવા મળે. આમાં બીજું કાંઈ ન હોય. જો આ હરખી મીરા ત્યાં હરખી ન રહેતી હોય ને તો ઓલી ત્યાંથી ફરિયાદ કરતા હોય કે ભાઈ અહીંયા આમ છે તેમ છે, એટલે આ એનો બદલો વાળતી હોય. ના પ્રદીપ, એવું ક્યારેય ન બને. કેમ કે મેં મારી દીકરી મીરાને એટલા બધા સંસ્કાર આપ્યા છે ને કે ક્યારેય એની ફરિયાદ ન આવે. પણ જો દામિનીની ફરિયાદ એના પપ્પાને કરીએ ને તો કદાચ એના ભાઈ અને એના પપ્પા મીરાને હેરાન કરે. અને હું આવું જોવા નથી માંગતી, એટલા માટે હું શાંત બેઠી છું. જો આ સંસ્કારની વાત તમે કરતા હોય ને તો સંસ્કાર બધી માઓએ સારા જ આપ્યા હોય. પણ હવે જો સાસરે જાય, આજુબાજુમાં કેવા લોકો રહે છે, એ કોની સાથે રહે છે, કોની સાથે ફરવા જાય છે, આ બધું એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કદાચ મીરા હારી હતી અહીંયા, હારી મને ખબર છે, અમે આથી જ રહેતા બધા, પણ કદાચ ત્યાં ગઈ હોય ને એનો સ્વભાવમાં થોડો ઘણો ફેરફાર આવ્યો હોય એટલે કદાચ કંઈ થયું હોય. પણ તમે ઉપાધિ કરોમાં અને આવી બહુ ટેન્શન લેતામાં, તમે તો ડાયાબિટીસ છે, પાછા તમે આ ટેન્શન લેવો ને ડાયાબિટીસ વધશે. ઓલા વિજયને બિચારાને ખર્ચા રહે.
હે ને? હા. એટલે તમે ઉપાધિ કરો માં એ બધું થઈ જાય. હું વાત કરી વિજયનું ને. હા બેટા હા, જય શ્રી કૃષ્ણ. એવું લાગે ને તો તમારા નવરામાં મમ્મી પાસે બે આવ્યો જવાય એકલા હે ને? સારું હા, જય શ્રી કૃષ્ણ. પણ બેટા તું વાતનું ધ્યાન રાખજો વિજયને હા. સમજાવ. બેટા દામિની હા મમ્મીજી હવે શું થયું? એ જ કે આજે ચામાં કેમ ફરક પડી ગયો? તે ચાની ભૂકી વધારે નાખી દીધી હતી, દૂધ ઓછું હતું. કેવી વાત કરો છો મમ્મી તમે? ચા તો મસ્ત હતી, એકદમ કડક હતી, આખા દૂધની બનાવેલી હતી, અને તમે એમ વાત કરો છો કે ભૂકી ઓછી હતી. હા કેવી વાત થઈ? અરે રોજ બનાવે છે અને આજે બનાવી ને એમાં ફરક લાગ્યો એટલે પૂછ્યું, બીજું કાંઈ નહીં. લે બોલો. હા રતિભાઈ, હા બસ જો હું ઓફિસે આવું જ છું. હા 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 સારું થયું તમે આવી ગયા. હા હમણાં તમે ચા પીધી, હે કેવી હતી? ચા તો બહુ સારી હતી. કેમ? સાંભળો, ચા તો સારી હતી. તમારા મમ્મીનું કહેવું એવું છે કે ચામાં છે ને જરાય દૂધ નહોતું, પાણી વધારે નાખ્યું હતું, ખાંડ નહોતી નાખી, ભૂકી નહોતી નાખી. ચા તો બહુ સારી હતી મમ્મી. પણ બેટા ચામાં દૂધ ઓછું હતું અને ભૂકી બહુ ઓછી હતી, એકદમ સફેદ સફેદ જેવી હતી અને નકરું પાણી દેખાતું હતું. લે બોલો, આપણે બંને ચા પીધી, આપણને તો એવી ચા ના લાગી. એટલે તમે કહેવા શું માંગો છો કે અમારા માટે અલગ ચા બનાવું છું ને તમારા માટે અલગ ચા બનાવું છું? પણ ના ના બેટા, હું એવું નથી કહેતી, પણ આજે ચામાં ફરક લાગ્યો એટલે મેં તને કીધું. અરે આ મમ્મી, તમારી મમ્મીને છે ને બધી જ વાતમાં નુસ્ખા કાઢવા છે. હવે જાતે જોઈ લીધું ને, આજે તમારી સામે દાખલો છે. તું શાંતિ રાખ. અરે મમ્મી, તમારી કદાચ તબિયત ખરાબ છે ને એટલે તમને કદાચ ટેસ્ટમાં આમ તેમ થોડું લાગ્યું છે, પણ ચા તો દામિની આજે સરસ મજાની બનાવી હતી. મને બસ પીધા પછી બહુ જ મજા આવી ગઈ. બેટા બીજું તમારે છે ને મને ખાલી વાકમાં લેવી છે. હું ખોટું નથી કહેતી ને આમ નથી કહેતી. આ ખોટી આર્ગ્યુમેન્ટ કરવાનું છે ને તમે રહેવા દો અને એક્સેપ્ટ કરી લો કે મેં ચા સારી જ બનાવી હતી. પણ હવે સીધી રીતે માની લો કે તમારા મોઢાને છે ને આનાથી પણ વધારે સારો ટેસ્ટ જોઈએ છે. ના ના એવું નથી, પણ થોડીક ખરાબ હતી ને એટલે મેં તને કીધું, નગર નો કે. લે બોલો, એક કામ કરો વિજય, તમે છે ને રસોડામાં જાઓ અને જઈને જોઈ આવો. મમ્મીને છે ને મારી વાત ઉપર વિશ્વાસ નથી. એમને એવું છે કે મેં એમના માટે અલગ ચા બનાવી છે. તમે જઈને ચેક કરો, ત્યાં 2 તપેલી નહીં, એક જ તપેલી હશે. અબ એક મિનિટ, તમે એવું તો નથી કહેવા માંગતા ને કે અમારા બંને માટે સારી ચા બનાવીને તમારી ચામાં મેં વધારે પાણી નાખી દીધું હોય? હા, તમારા મમ્મીની વાતો જોવો છો તમે? આ દિવસે ને દિવસે કેવા આરોપ નાખે છે મારા માથે. ના ના આરોપ નથી ના ના આરોપ નથી નાખતી, પણ બેટા હું તારી દુશ્મન નથી કે દર વખતે ગમે એ વાતનો વાંધા વચકા કરું. હા તો ચા એવી લાગી ને એટલે મેં તને કીધું, નકર હું તારી મા તરીકે તને રાખું છું, સાસુ ક્યારેય નથી બની. અરે મમ્મી, હવે શું લાંબુ કરો છો આમાં? ચા મને તો સારી લાગી છે બરાબર, પણ તમને મેં તમને કીધું એમ કે હવે આમ તમારી ઉંમર થઈ ગઈ છે અને કદાચ તમારી તબિયત ખરાબ છે ને એટલે તમને થોડું એવું લાગ્યું છે. બાકી એમણે ચા સારી બનાવી હતી. હું પણ જૂઠું નથી બોલતો મમ્મી, આ વાતને જાતી કરો ને, અને તું પણ નહીં બોલતી બહુ. હું શું કામ બોલું? આ તમારા મમ્મીને છે ને વહેમ ઘૂસી ગયો છે કે એમના માટે હું કોઈ દિવસ કઈ સારું કામ કરી શકું એમ છું જ નહીં. એટલે છે ને તમારા મમ્મી બધી જ વાતમાં મારી ખોચરાઈ કર્યા કરે છે. દામિની, તને કેમ દર વખતે એવું લાગે છે કે હું તારી ખોચરાઈ કરું છું? લાગતું નથી, નજરની સામે છે. આ તમે મારી અને આ તમારા દીકરાની વચ્ચે ઝઘડો કરાવવા માંગો છો ને? ના ના, હું ક્યારેય નથી ઈચ્છતી કે તમે બેય વચ્ચે ઝઘડો થાય. તમે તો કાયમ શાંતિથી રહ્યો એવું ઈચ્છું છું. મમ્મી, તમે પણ શાંતિથી રહ્યો ને, અને મને છે ને આ બાબતમાં દામિનીની વાત સાચી લાગે છે. અને આમ થાય, હા મારે પણ છે ને ઓફિસે જવાનું મોડું થાય છે, હું જાઉં છું. દામિની, તું મારા દીકરાની સામે નીચે પડવાની કોશિશ કરે છે. હું શું કામ નીચે પાડવાની કોશિશ કરું? એવી કોશિશ તો તમે કરી રહ્યા છો ને. જો તમને ચા ના જ ભાવ્યો તો તમારે મને પર્સનલમાં કહી દેવાય ને, એકલા હોય ત્યારે વાત કરી લેવાય. વિજયની સામે બોલવાની શું જરૂર હતી? આવ્યો ને તમારો વાક. હવે આવી રીતે છે ને બધી જ વાતમાં તમારો જ વાક આવશે. દામિની, તું જે કરી રહી છે ને એ ખોટું જ કરે છે. ચા નહોતી સારી ને, તમને નહોતી ભાવી, તો એક કામ કરો, 1 કપ પાછી બનાવી નાખો. સોરી,
2 કપ બનાવજો, થોડી હું પણ પી લઈશ. જાઓ. હા તો હજુ શરૂઆત છે. આગળ આગળ જુઓ ને શું હાલ કરો છો તમારો. મીરા, હા હાલે. પૈસા હા, આ પૈસા તું ઘરનું કરિયાણું, દૂધવાળાને અને બાકીના બચે ને એ તારી પાસે રાખજે ને એમાંથી 1000 રૂપિયા છે ને એ પપ્પાને આપી દેજે. પપ્પાને શું કરવા છે પૈસા? આઈ મીન જોવો હવે, પપ્પાને ખાવું પીવું બધું તો અહીંયા હોય છે ને, તો પછી પપ્પાને અલગથી પૈસા શું કામ આપવાના? અરે એમના ખીચામાં રૂપિયા તો હોવા જોઈએ કે નહીં? કેવી વાત કરે તું? હા, સીધી વાત છે કે પપ્પા અવારનવાર એમના બધા મિત્રો સાથે બહાર જતા હોય છે, તો એ લોકો ચા પાણી નાસ્તો ક્યારેક તો કરતા હોય ને. તો ક્યારેક તો પપ્પાને મન થતું હોય કે હું પણ પૈસા આપું, પણ એમની પાસે પૈસા જ ના હોય તો ક્યાંથી આપી શકે? એટલે ચૂપચાપ બેઠા રહે. પણ હું નથી ઈચ્છતો કે મારા પપ્પા બધાને જોવે અને પોતે બેસી રહે. હા, આ બધાને ચા નાસ્તો કરાવશે એ મને ગમશે, અને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને આપશે એ પણ મને ગમશે. એટલા માટે કહું છું કે આમાંથી તારે જે કંઈ પણ વાપરવાનું એ વાપરી નાખજે. 1000 રૂપિયા તું પપ્પાને આપવાનું ન ભૂલતી. તો પછી તમારે જ આપીને હોવાય ને, મને શું કામ આપ્યા કે હું પપ્પાને આપવા જાઉં? સારું થવું હોય તો પોતાને જ થઈ જવાય ને. મારે ક્યાં સારું થવું છે? આ પપ્પાને ઉલટું સારું લાગે ને કે તે પપ્પાને પૈસા આપ્યા. મારે કોઈને સારું નથી લગાડવું. પપ્પાને શું પૈસાની જરૂર પડે આદિ? તમે પણ એક વાત લઈને બેસો ને તો પછી માનતા નથી કોઈની વાત. અહીંયા ઘરમાં હું ધ્યાન રાખું છું ને, દવાઓ સમયસર આપું છું, જમવાનું આપું છું, ચા પાણી નાસ્તો, તો પછી પપ્પાને પૈસા શું કામ આપવા છે? હા, મેં કહ્યું તો ખરા, પપ્પા મંદિરે જાય, કઈ પણ જગ્યાએ બહાર જાય, એમના ખિસ્સામાં રૂપિયા ન હોય તો પછી આપણે નહીં આપીએ તો કોણ આપશે? હા, સીધી વાત છે ને. પૈસાની જરૂર તો ગમે તેને પડે. હા, સાચી વાત છે. ખાલી ખાવાથી મતલબમાં રોજ જમવાનું મળી જાય એટલે પૈસાની જરૂર ન પડે એવું કોણે કીધું? આ જમવા સિવાય પણ ખર્ચાઓ માણસને હોય કે નહીં? અચ્છા, તો આ બીજા પૈસા જે ખીચામાં મૂક્યા છે એનું શું છે? હા. એ પણ મને આપી દો, મારે પણ તો વાપરવા જોશે ને પૈસા. હા, આમાં વધશે. હા, પહેલાં હિસાબ કરી લેજે અને વધશે? મને કહેજે કે દૂધવાળાને કેટલા આપ્યા છે, આ કરિયાણાવાળાને કેટલા આપ્યા છે, અને બાકીના બચ્યા છે એમાંથી શું લાવી છે ને શું નહીં. અને બાકીનામાંથી હું તને હિસાબ કરાવી આપીશ કે આમાં વધશે જ. એટલે હવે તમે મારી પાસે હિસાબ માંગશો? હિસાબ માંગતો એક-એક- નથી. ઓહ, હિસાબ નથી માંગતો. 1-1 રૂપિયાનો હિસાબ મારે જોતો જ નથી. હિસાબ મારે શું કામ માંગવો? મને ખબર જ છે કે તું તારા પૈસા બરાબર જગ્યાએ જ વાપરવાની છો. આ તમે પોઈન્ટ મારતા એવું કેમ લાગે છે મને? પોઈન્ટ? કયો પોઈન્ટ? કે તું પૈસા બરાબર વાપરતી હોય તો બરાબર જ વાપરું છું ને. ઘરમાં છે ને 3 ટાઈમ ખાવા જોઈએ છે, મફત નથી આવતું બધું. તો બધા પૈસા છે ને હું બરાબર જગ્યાએ જ વાપરું છું. ઘરના કરિયાણાના હોય, લાઇટ બિલના પૈસા, દૂધ, શાકભાજી, કેટલી વસ્તુઓ આવે છે આદિત્ય ઘરમાં. હા, ઘર ચલાવવું કઈ સહેલી વાત તો નથી ને, અઘરું કહેવાય. અને હું માનું છું કે તું આ જવાબદારી બખૂબી નિભાવે છે, બહુ સારી રીતે, અને આગળ પણ આવી જ રીતે તું મતલબમાં ઘરને ચલાવ્યા કરીશ. હવે છે ને ઘર તમે ચલાવજો, મને આ ઘરને ચલાવવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. કારણ કે જો 2-5 રૂપિયા આડાવડા થઈ ગયા ને તો તમે તો ગળે બેસો એમ છો. ક્યારના પોઈન્ટ મારે છે મને. પોઈન્ટ મારું છું? હા, કેવી વાત કરે છે? અરે હું શેના પોઈન્ટ મારવાનો તને? 1 રૂપિયાનો પોઈન્ટ નથી માર્યો મેં તને. આ જવાબદારી તારી છે, મારી નહીં. હું ઘર સંભાળીશ, મતલબ ઘરના કામ તો મને આવડતા નથી, અને તું બહાર કામે જઈશ, કેવું લાગશે? હા, અરે કામ પર જવાનું કોણ કહે છે? તમે બે જવાબદારીઓ નિભાવશો એમ કહું છું. તમે ઘરનું કામ પણ કરશો અને બહારનું કામ કરશો, ત્યારે તમને ખબર પડશે કે સ્ત્રીઓની જોબ કેટલી ટફ હોય છે. હું તો માનું છું બહુ ટફ હોય છે, ખરેખર સખત ટફ હોય છે. બસ તમારું તો હું કામ પણ મહાન, મારું કામ નાનું. તો પછી નાનું કામ કરવાની શું જરૂર છે? આ મહાન કામ કરો ને, ઘર સંભાળો. એ મારાથી ન થઈ શકે. એના માટે ઉમદા વ્યક્તિઓની નિમણૂક થઈ છે, અને એમાંની એક વ્યક્તિ તું છે જે આ ઘરને સારી રીતે સંભાળી શકે છે, આ ઘરનું ધ્યાન રાખે છે, પપ્પાનું ધ્યાન રાખે છે, મારું ધ્યાન રાખે છે. તો પછી આ જવાબદારી પણ તમારી થઈ, અને આમાંથી પપ્પાને 1000 રૂપિયા આપવાનું ના ભૂલતી. ઓકે, સારું, ચાલો હું જાઉં છું. બાય. ખોટા વખાણનો ઢગલો કરીને નીકળી જાય. 1000 રૂપિયા પપ્પાને. અરે પપ્પા,
તમે અહીંયા બેઠા છો? આ મંદિરે ગયા હતા? હા બેટા, મંદિરે ગયો તો ને પછી અહીંયા મેં તો ઘડીક બેસું એમ. મને શું ખબર કે તમે બહાર જ બેઠા હશો, તો આ પૈસા તમને આપી દેત. હા, તમે 500 રૂપિયા માગ્યા હતા ને મારી પાસે? હા. હા, તો મેં પૈસા મીરાને આપ્યા છે, ઘર ખર્ચ માટેના, દૂધવાળાના, કરિયાણાના, અને સાથે સાથે મેં કીધું છે કે 1000 રૂપિયા પપ્પાને આપી દેજે. 1000 રૂપિયા તે કીધું છે આપવાનું? હા. તો સારું બેટા, મારે આમે મારા મિત્રોને કે દિવસ હું એનું ખાઉં છું તો મારે ક્યારેક તો એને ખવડાવવું પડે ને, એટલે બધાને હું આજે નાસ્તો કરાવી દઈ. લે. મીરાને મેં જ કહ્યું, મને કહેતી હતી પપ્પાને 1000 રૂપિયાની શું જરૂર છે. અરે મેં કીધું 1000 રૂપિયાની એટલે 1000 રૂપિયા કંઈ બહુ મોટી રકમ થોડી છે, અને પપ્પા હંમેશા બહાર હોય છે, અવારનવાર એમના મિત્રો સાથે બેઠા હોય, ચા પાણી નાસ્તો કરતા હોય. તો મેં કીધું પપ્પા પાસે પૈસા ના હોય તો બચારા ચૂપચાપ બેસી રહે. હા, ખીચામાં હાથ પણ ન નાખી શકે, કારણ કે ખબર છે કંઈ નથી. એટલે મારા પપ્પા પોતે અંદરો અંદર જો આવી રીતે બળતા હોય એ હું કેવી રીતે જોઈ શકું? મારા પપ્પાને ગર્વ થવો જોઈએ કે મારો દીકરો કમાય છે અને હું આ એના પૈસાથી મોજ કરું છું. એટલા માટે મેં કહ્યું કે 1000 રૂપિયા પપ્પાને તું ભૂલ્યા વગર આપી દેજે, અને તમારે લઈ જ લેવાના છે. હા, અને મીરાની વાત સાચી જ છે ને, મારે તો પૈસાને શું કરવા છે. હવે મને મીરા કેવો સારી રીતે સાચવે છે અને વાપરવા જે માગું એ મને આપે છે. અને આ તો શું મારે ઓલા દોસ્તારોને બધાને જરીક નાસ્તો ને કંઈક કરાવવું હતું ને, એટલે મેં કીધું હોય ને તો મેં કીધું કરાવી દઉં, વધારે હોય તો બધાને કરાવી દઉં, એટલું થોડાકને કરાવવું પડે. હવે તે 1000 આપ્યા છે ને બધાને, અને હું આજ કઈ હોતે ને દે સમજ્યા બધાને કે આજ તો હું નાસ્તો કરાવ્યો, એટલે બધા રાજી થઈ જાય બિચારા. કંઈ વાંધો નહીં, આ પાછા એ વપરાઈ જાય તો પાછા બીજા જ્યારે પણ માગવો હોય ત્યારે માગી શકો છો. આ જરાય મૂંઝાતા નહીં તમે. હા, અરે મારે જરૂર હોય તો હું માગું જ છું ને. તારી પાસે કોઈ દિવસ એવું થોડું મેં રાખ્યું છે કે હું માગીશ અને મારો આદિ નહીં આપે તો? અરે મારો દીકરો કંઈ બીજાના દીકરા જેવો થોડો છે. બીજાના દીકરા તો છે ને કાંઈ આપે નહીં, પૂરું ખાવાય ન આપે, અને એની હોવે કેવી હોય દીકરાની, દીકરો એની હો કે એમ જ દીકરો કરતો હોય. અને મારે તો જો મીરાય કેવી હારી અને તુંય કેવો હારો. બસ હા, એ જ પૂછવું હતું મારે તમને. આજે જ્યારે મેં રૂપિયા આપ્યા ને અને તમને પૈસા આપવાની વાત કરીને તો મીરાનું મોઢું થોડું પડી ગયું એવું લાગ્યું મને. પપ્પા, આ મારા ગયા પછી ઘરમાં તમને મીરા સરખી રીતે સાચવે તો છે ને? આ જમવાનું સમયસર આપે છે, તમારું ધ્યાન તો રાખે છે ને? જો બેટા, એમાં એવું છે, એનું આખા ઘરની જવાબદારી હોય ને, બધું કામ એને એકલીને કરવાનું હોય તો થોડું ઘણું આમ તેમ થઈ જાય, પણ એ બધું મારે કાંઈ ધ્યાનમાં ન લેવાનું, એ બધી વાત તને કરવાની ન હોય. પપ્પા, વાત કેમ ના કરવાની હોય? હા, તમે મને વાત નહીં કરો તો બીજા કોને કરશો? ઘરમાં આપણે છીએ કેટલા જણા? તો પછી તમારે જે કંઈ પણ વાત હોય મને કરી જ દેવાની, જેથી કરીને ઘરમાં બીજી વાર કંઈ ભૂલ ન થાય. તમે જો એકવાર જતું કરશો ને તો સમજી લેજો હંમેશા એવું જ ચાલશે. જો એકવાર અવાજ ઉઠાવશો અને બોલશો તો બીજી વાર ઘરમાં ભૂલ નહીં થાય. અરે પણ મને કંઈ એવો પ્રોબ્લેમ જ નથી, અને જો એ કોઈ વાંધો હોય તો મારા શરીર ઉપરથી ખબર ન પડી જાય. જો એવણા રોષ્ટપુષ્ટ તો છું જ હું, એટલે કાંઈ વાંધો નથી. હમણાં પતલા પડી ગયા છો અને તમે સાચું બોલો છો ને? અરે બેટા, હું કહું છું ને, હું તને મારા મોઢે કહું છું કે મને બધી રીતે મીરા સાચવે છે, કાંઈ વાંધો નથી. અને છતાંય તું આ એકની એક વાત શું કામ કરે છે? હા, કેમ? દીકરા તરીકે મારી કોઈ ફરજ ના આવે? એના પપ્પાને પૂછવાની જવાબદારી ના આવે કે પપ્પા તમને બધું બરાબર તો લાગે છે ને, તમને ફાવે તો છે ને, કંઈ પ્રોબ્લેમ તો નથી ને? મને બધુંય બરાબર લાગે છે. અને 2-3 મહિના પછી તો કંઈક જાત્રા ઉપાડવાની એ લોકો વાતું કરે છે, તો મારો વિચાર છે કે જે 15 દિવસની જાત્રા છે તો હું જાત્રા ત્યાં કરી આવીશ એની હારે. હા હા, કંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો ના થોડી પડાય. અને એમ પણ આ તમારા બધા મિત્રોને કહેજો, એક દિવસ આપણા ઘરે પાર્ટી રાખશું, આ ભજીયા બનાવશું. નહીં, એ વાત તારી સાચી છે. અને ઘણા જાત્રાની વાત નીકળીને તો મારી જેવા અમે લગભગ 15-20 જણા છીએ, એમાં ઘણી 7-8 જણાએ હા પાડી સમજ્યા, અને બીજા બધાને ઘરેથી પ્રોબ્લેમ હોય ને, અને બીજા બધાએ હા ન પાડી. તો આપણે એમની સાથે વાત કરશું, એમના દીકરાઓને મળશું, જે લોકોએ ના પાડી છે એમને શું પ્રોબ્લેમ છે જાણીશું, અને આપણાથી થતી મદદ એમને કરીશું. અને જાય તો આખું ગ્રુપ સાથે જ જવું જોઈએ. આ 7 જણા જાય ને પાછળના 10 જણા રહી જાય એવું આપણે કરવું નથી. ના બેટા, હવે એવી કાંઈ આપણે કોઈને વાત નથી કરવી. એના દીકરાને વાત કરવી ને તોય પાછું એના પપ્પાને ખીજાય કે તમે શું કામ મને બદનામ કરો છો ગામમાં. એટલે જેની પાસે સગવડ હોય એ જાય, અને ના સગવડ હોય એ ઘરે બેસીને પ્રભુનું ભજન કરે. સારું, કંઈ વાંધો નહીં. ચાલો તો હું રજા લઉં. હા સારું, જા. તમે જલ્દી પાછા ઘરે જતા રહેજો, અને પેલા પૈસા લેવો ના ભૂલતા. 1000 રૂપિયા. 1000 રૂપિયા ને? સારું. હા
બિચારા મારો આદિ મારી કેટલી ચિંતા કરે છે. હવે જો એને હું સાચી વાતની જાણ કરી દઉં તો કેટલો દુઃખી થાય. નહીં, મારે આદિને કાંઈ નથી કહેવું. જેવું છે એવું મારા નસીબ. વાહ, ઘોડા વેચીને સૂઈ ગયા છે. બાપુજી, બાપુજી, ઊભા થાવ. અરે પણ મારે કમર દુખે છે. શું કામ છે કે? કહ્યું ને એક વખત કે ઊભા થાવ સોફા ઉપરથી એટલે કહું. હા બોલો ને. આ સોફા છે ને જ્યારે મહેમાન આવે ને ત્યારે બેસવા માટે રાખ્યા છે, તમારા સુવા માટે નહીં. અહીંયા શું ઊંઘ્યા છો? ઘરમાં સુવાય ને. અરે પણ ઘરમાં હું નીચે લાદીમાં હોઉં ને તો મારી કમર દુખે છે, એટલે મને ડૉક્ટરે પોચી વસ્તુ હોય ને એમાં હોવાનું કીધું છે. અચ્છા, સ્મશાનમાં પણ બહુ પોચી જગ્યા હોય છે. તમારે જ્યારે ઠાઠડી બાંધીશું ને એમાં રૂ મૂકીશું, પોચું લાગશે ને. અરે બેટા આવી રીતે કેમ વાત કરો છો? હવે ઘડીક બે ઘડીક હોઈ ગયો તો એમાં હું થઈ ગયું? આવી રીતે તમે મને ખીજાવશો શું કામ? કારણ કે મારા ઘરે બપોર પછી મારી ફ્રેન્ડ્સ આવવાની છે. મેં માંડ કરીને બધું ઘરનું કામ કર્યું હતું, ત્યાં તમે બધું વીખી નાખ્યું. આ ફરી આ બધું કરવાનું ને મારે હવે. અરે તમારી ફ્રેન્ડ આવે તો હું ત્યારે ઊભો થઈને અંદરની રૂમમાં વયો, અથવા એવું લાગશે ને તો હું બહાર વયો જાય. તડકામાં ભલે મારે શેકાવવું પડે. હું તડકામાં જ શેકાવાનું છે બાપુજી, કારણ કે ઓલરેડી મેં મારી ફ્રેન્ડ્સને કહ્યું છે કે અમે પતિ પત્ની એકલા જ રહીએ છીએ. અમારા ઘરમાં ગઈઢિયા બુઢિયા કોઈ નથી, કારણ કે એ લોકોને પણ કોઈ ગમતું નથી. બધા એકલા જ રહે છે. અરે બધા એકલા રહે અને ગઢિયા કોઈને નથી ગમતા તો એ લોકો શું કોઈ ગઢિયા નથી થવાના? એ લોકો આખી જિંદગી આવી રીતે યુવાન જ રહેવાના છે. ના, અમારા લોકોની ઉંમર થશે ને તો અમે અમારા બાળકોની જિંદગીમાંથી રાજી ખુશીથી હટી જશું. તમારી જેમ નહીં કે જીવીએ ત્યાં સુધી માથે પડવાનું બસ. અરે પણ માતા પિતા એના બાળકો સાથે ન રહે તો એ બીજે ક્યાં રહે? કઈ રસ્તામાં કઈ ભીખ તો ન માગે? વૃદ્ધાશ્રમ છે ને, મંદિરો છે. અરે જાઓ, ઘણી જગ્યાએ એટલા મોટા મોટા મંદિરો છે જ્યાં 2 ટાઈમનું ભોજન મળે છે, ચા મળે છે, ઊંઘવાની જગ્યા મળે છે અને સાથે સાથે ભીખ પણ મળે છે તમારા એક્સ્ટ્રા ખર્ચાઓ માટે. તો અહીંયા શું પડ્યા છો ઘરમાં? અરે આ તમે જે બોલો છો ને એ તમારે ભોગવવું પડશે. હવે માની લો કે તમારે કોઈ સંતાન થયું અને ભગવાન ન કરે અને એ જો તમારે જેવું વાક્ય તમને બોલશે ને ત્યારે તમને ખબર પડશે કે હું જે મારા સસરાને કહેતી હતી ને એ બહુ ખરાબ હતું. આપણને જો કોઈ કહે ને તો આપણને કેવું લાગે? ત્યારે તમને આ બધી ભૂલનો પસ્તાવો થાય. ભૂલનો પસ્તાવો થશે. મને ખબર જ છે કે મારા બાળક મને રાખવાના નથી, એટલે એક ઉંમર પછી હું એમનાથી અલગ થઈ જઈશ અને મારી પ્રોપર્ટી, મારી વસ્તુઓ, મારી જગ્યા હું છે ને સેપરેટ કરી લઈશ. તમારા જેવી બુદ્ધિ વગર નથી કે દીકરો દીકરો વહુ વહુ કરીને બધું એમને આપી દીધું અને હવે છેલ્લે ભીખ માંગવાના વારા આવ્યા છે. અમે લોકો સ્માર્ટ છીએ, નવી પેઢીમાં જન્મ લીધો છે અમે લોકોએ. અમને ખબર છે કે ઉંમર જતાં સમય જતાં કોઈ કોઈનું નથી હોતું. યાદ રાખજો, આ જેવા તમારા દિવસો છે ને એવા અમારા તો નહીં જ આવે. અરે બેટા તમે આવી રીતે જો મને હેરાન કર્યા કરશો ને તો તમારી પાસે કાંઈ નહીં વધે. તમારા નામે રાખવા માટે, તમારા નામે કરવા માટે તમારી પાસે કાંઈ નહીં વધે. જો કોઈ ગૌઢા બુઢાની તમારે આંતરડી દુભાવશો તો ભગવાન એનો જરૂર બદલો આપે જ છે. ભલે ને આપતો, મને કોઈ ફેર નથી પડતો. ભગવાનને જ્યારે બદલો આપવો હોય ને ત્યારે આપી દેશે. તમે તમારી ચિંતા કરો ને. અરે તમે એવા શું કર્મો કર્યા હશે કે ગડપણમાં તમારી વહુ તમને આટલા દુઃખી કરે છે? એનો મતલબ એમ કે તમે પણ તમારા કર્મોની સજા ભોગવી રહ્યા છો. અરે મારા કર્મ તો સારા જ હતા. મારે આદિત્ય જેવો દીકરો છે અને જેના ઘરે કર્મ સારા હોય ને જરા એની ઘરે જ મારા આદિત્ય જેવો દીકરો થાય છે. અને મેં એની પર કેટલો વિશ્વાસ કર્યો અને બધું મેં એને આપી દીધું અને એને તો બિચારાને ખબર ય નથી કે તમે મને આવી રીતે આવા મને મેણા મારો છો. હવે હા તો તમે કહી દેશો. યાદ રાખજો, ખબરદાર આદિત્યને જો આ કાંઈ વાત ખબર પડી છે ને કે હું તમને ટોર્ચર કરું છું તો આ ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. અને જો એવું નહીં થાય ને તો દવા પીને સૂઈ જઈશ, લખાણ કરતી જઈશ કે મારા સસરાએ મને માનસિક ટોર્ચર કર્યું ને એટલે મારા દિવસો આવ્યા છે. નહીં નહીં નહીં, હું તમારા હાથ જોડું છું. એવું કાંઈ નહીં કરતા. હું આદિને કાંઈ નહીં કહું તમ તારે. અને મને આદિ મળ્યો તો એ મને કહેતો હતો કે મેં 1000 રૂપિયા આપ્યા છે તો તમે 1000 રૂપિયા આપો ને તો હું મારા દોસ્તરને લઈ આવું. બસ આજે હું મારા દોસ્તરને બતાવી દઉં કે ભલે હું તમારા મહિના થાય એક ધારું ખાતો પણ ક્યારેક ક્યારેક મને મારો દીકરો પૈસા આપે છે. હા તો આ તો 100 રૂપિયા છે તો 900 રૂપિયા બી છે.
શૂન્યની આમ પણ ક્યાં કઈ કિંમત છે? જાતે લગાવી લેજો, 1000 જેવા લાગશે તમને. અરે આ હું વાત કરો છો? મારા 10 જણા છે મારા જેવા બધાય, અને તો? એનું હું રોજ ખાવ છું તો મારે મહિનામાં એકવાર તો કંઈક એને ખવડાવવું પડે ને, એટલે મેં એની પાસે 1000 રૂપિયા માંગ્યા અને એણે તમને આપ્યા છે તો તમે મને 100 રૂપિયા જોઈએ છે કે પાછા લઈ લઉં? જો તમે ખાઈને આવ્યા ને તો તમારો પ્રશ્ન છે. તમને ખબર હોવી જ જોઈએ કે મારી પાસે પૈસા ન હોય ને તો કોઈનું મફતનું ખાવું ના જોઈએ. હવે રહેવા દો. તમે જેનું ખાવ છો ને એ બરાબર જ કરો છો. તમને પૈસા આપવાની કોઈ જરૂર નથી. આ કઈ રીતની વાત થઈ? જોઈએ છે? હવે ભાઈ ભગવાન, મને તું જલ્દી લઈ લે આ દુનિયામાંથી. હું આવા દિવસો નથી જોઈ શકતો. તો ઉંદર મારવાની દવા મળી જશે આ 100 રૂપિયામાં. ટીકડા પીને સૂઈ જજો. એ ન હોય ને તો ફિનાઇલ પણ મળે છે ઘણી બધી. 100 રૂપિયામાં બધું આવી જશે. મરી જવું છે. મારો આદિત્ય દુઃખી થાય, આખી જિંદગી એને પોતાને માફ ન કરી શકે ને, એટલે હું આત્મહત્યા નથી કરતો. નહીંતર કોણ એવો બાપ હોય કે જે આવા ઘરે પડ્યો રહે? છતાં હું તો એક લાચાર છું. હા, જય જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, તમે અહીંયા? હું મંદિરે જતો હતો ને તમે મને લાગે મંદિરે ગયા હતા. મંદિરે જ ગઈ હતી ભાઈ. હવે શું કરીએ? ભગવાનના સહારા સિવાય કોઈ બીજો સહારો નથી. હા હા, અત્યારે તો પછી હવે ઉંમર થઈ ગઈ હોય એટલે આપણે તો કંઈ બીજું કંઈ કામ હોય નહીં, એટલે આપણે પછી ભગવાનનું નામ લેવું પડે. અને આખી જિંદગી તો આપણે કામ કર્યું હોય અને પછી ઉંમર થાય એટલે હરેક માણસે ભગવાનના શરણમાં જ આવવું જ પડે. પણ એ બધી વાત છોડો. મારી દીકરી મીરા શું કરે છે? મજામાં તો છે ને? હા, એ તો મજામાં જ છે. એને શું વાંધો હોય? એટલે તમે આવું કેમ બોલો છો? જો મારે કોઈ વાત છુપાવી નથી, પણ તમારી દીકરીને હું તો કાંઈ નથી કહેતો, પણ થોડુંક 2 શબ્દો તમે થોડાક શિખામણ આપતા જાઓ તો એ અમારી જિંદગીમાં કંઈક જરીક ખુશી લાવે. આ તો જ્યારે હોય ત્યારે બસ હું તો એમ એને ઘરમાં કે ભિખારીની જેમ પીડ્યો રહું છું. મને મેણા ટોણા કેટલા મારે છે, તમે જરીક તો કહો. હું કાંઈ વધારે એની પાસે કાંઈ માગતોય નથી. પણ નરેશભાઈ, આ તમે શું બોલો છો? મારી દીકરી ક્યારેય આવું ન કરે. કેમ કે મેં એને સંસ્કાર જ એવા નથી આપ્યા કે તમારા ઘરે આવીને આવું વર્તન કરે. જોકે તમે તમારી દીકરીને એવા સંસ્કાર આપ્યા હશે કે સાસુને સરખી રીતે સાચવવા નહીં, સાસુને વ્યવસ્થિત બોલાવવા નહીં, ટાઈમે ખાવાનું ન આપવું, ચા બનાવે તો પણ ફરાળના પૂન જેવું કરે છે. તમારી દીકરી મારી સાથે કેવું વર્તન કરે છે એ નહીં જુઓ તમે, પણ મારી દીકરી ક્યારે એવું ન કરે એનો તો મને પૂરેપૂરો વિશ્વાસ છે. જેમ તમને વિશ્વાસ છે ને તમારી દીકરી ઉપર, એમ મને પૂરો વિશ્વાસ છે મારી દીકરી ઉપર. એ કોઈ દિવસ એની સાસુને કે એની નણંદને કે એના આખા પરિવારને કોઈ દિવસ દુઃખ આપે જ નહીં. એ હું તમે કયો એમાં લખીને આપું. બાકી આવો મારી ઘરે, આજુબાજુવાળાને પૂછો એટલે તમને ખબર પડી જાય. હાલો હું ખોટું બોલું, આજુબાજુવાળા થોડા ખોટું બોલશે. નરેશભાઈ, આ વાત ઉપર મને વિશ્વાસ નથી આવતો, પણ તમારી દીકરી મારી સાથે ખોટું વર્તન કરે છે ને એ આખી સોસાયટીને ખબર છે. એમ પણ એને ગામમાં વગાવતા સારી રીતે આવડે છે. સોસાયટીમાં જાતી હોય ને તો પણ મારા નામના વગોણા બધાને કરે છે. અત્યાર સુધી આપણે જોયું હતું, મેં સાંભળ્યું હતું, અને આ તો સદીઓથી હાલ્યું આવે છે કે સાસુઓને બનતું જ નથી. આપણે ટીવીમાં સિરિયલો એવી જ આવે છે, કભી સાસ કી કભી બહુ થી એવી બધું આવે સિરિયલ. એમાં બધું આવું જ શીખવાડે છે. એટલે તમને બસ એ ભૂત સવાર થઈ ગયું છે કે આપણે આપણી વહુની ખોદણી કરવી, આપણે આપણા વહુની કાપવી. એટલે તમને બસ મારી દામીની ગમે એ કરશે, તમને તો એ ખરાબ જ દેખાશે. કારણ કે હા હું ને વહુ ક્યારે સારી લાગી છે, તમે જ વિચાર કરો. એવું નથી ભાઈ, મેં તો ક્યારેય એને વહુ તરીકે માની જ નથી. પોતાની દીકરી હોય ને એમ જ સાચવી છે. પણ તમારી દીકરીને પોતાની માં છે એવું ક્યારેય નથી લાગ્યું. સાસુ હોય ને એવું જ વર્તન કર્યું છે. હા, હું માનું છું કે તમે દીકરીને દીકરી માનો છો, પણ વહુને નહીં. તમારે મીરા છે ને એને તમે દીકરી માનતા હશો. ના ના, એવું કાંઈ નથી. દામિની સાંજે રસોઈ કરવાના બદલે એ તમને ખબર છે પિક્ચર અને
સિરિયલ જોવા બેસી જાય છે, એ પણ ઠપકો નથી અપાતો. અને તમને હાથ જોડીને કહું છું કે તમે તમારી દીકરીને સમજાવો. ક્યાં સુધી અમે એનું સહન કરતા રહીશું? અને જો વધારે કહીએ તો એ મીરાની ધમકી આપે છે, કેમ કે આ સામે સગપણના જે આપણે રિવાજ કાઢ્યા છે ને, એના કારણે બધા પરિવારો વિખોડાઈ ગયા છે અને ક્યારેય સુખેથી રહી નથી શકતા. એક ઘરનું તૂટે ને તો સામે બીજો પણ સંબંધ તૂટી જાય છે. હા, હવે મને વાત સમજાઈ ગઈ છે. જેવું વર્તન મીરા મારી સાથે કરે છે એવું જ વર્તન દામિની તમારી સાથે કરે છે. હા, હા, કદાચ બની શકે એવું. પણ હરીશભાઈ, તમે જે ચિંતા ન કરતા, હું મારી દીકરી મીરાને સમજાવીશ. હા, તો હું મારી દામિનીને સમજાવીશ કે તું બેટા આપણી ઘરે રહેતી હતી ત્યારે તો મને કેવી રીતે સારી રીતે સાચવતી હતી. પપ્પા તમારે કોઈ વાતની તકલીફ તો નથી ને, એમ મને કેટલો એને સાચવેલો છે. અને એ સાસરે ગઈ એટલે સાસુની માં માનતી બંધ થઈ ગઈ. જો એ જે કરે છે ને એવું જ મીરા અમારે ઘરે કરે છે. એટલે આમાં કોઈનો વાંક કઢાય એવું નથી. આપણે આપણા દીકરીઓને સમજાવવાની જરૂર છે. હા, સારું, ત્યારે હું મારી દીકરી સાથે વાત કરી અને એને સમજાવીશ. હા, હું વાત કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું થયું એના પપ્પાને કમ્પ્લેન કરીને પછી ખબર પડશે કેમ હેરાન થાય છે. મમ્મી શું છે આ બધું? શેનું શું છે? અને આમ બરાડા પાડતી કેમ આવી? પાડવા જ પડે ને, તમારા ધંધા જેવા હોય છે. હા, મારા પપ્પાને શું કહેતા હતા? મારી ફરિયાદ કરતા હતા તમે? તો શું કરું? તો શું કરું એટલે? માણસને સહન કરવાની કંઈક લિમિટ હોય છે. પછી તું વારંવાર આવી રીતના ટોર્ચરિંગ કરે, આવો વર્તન કરે તો ક્યાં સુધી સહન કરું? હું તારી સાસુ છું કે નહીં કે તારી દુશ્મન? મારા પપ્પાનો ફોન આવ્યો તો મને કે તમે એમને રસ્તા પર મળ્યા હતા અને બહુ બધી વાતો કરી, મારી ફરિયાદ કરતા હતા કે હું તમને જમવા નથી આપતી, સખ્ખે રહેવા નથી દેતી, હેરાન કરું છું. હા, બધું મારા પપ્પાને કહેવાની શું જરૂર હતી? એમાં શું ખોટું કીધું? તું જે કરે છે એ એમને કીધું અને જાણી જોઈને એમની ઘરે જઈને ફરિયાદ નથી કરી. એ તો હું રસ્તામાં જતી હતી અને અચાનક મળ્યા અને એમણે તારા વિશે પૂછ્યું, પછી મેં બધું કહી દીધું. તો પૂછ્યું તો કહી દેવાનું. તમે ખોટું પણ બોલી શકતા હતા ને. અને એમ પણ હું જે કરું છું ને એ બરાબર જ છે. તમારી સાથે તો છે ને આવું જ થવું જોઈએ. એટલે તું શું કહેવા માંગે છે? હા, દુશ્મનોની જેમ વર્તાવ હું નહીં, તમે કરી રહ્યા છો. તમને બધી વાતમાં પ્રોબ્લેમ હોય છે. હું તો સરખી રીતે જાઉં છું. તને એવું લાગે છે કે તું સરખી રીતે રહી છે, પણ સામેવાળા પર શું વીતતી હશે ને એ એને જ ખબર છે. તારા એક એક શબ્દ કાંટા જેવા હોય છે. હું તો એમ કહું છું કે એટલા બધા શબ્દો મારા કાંટા જેવા લાગે છે તો એ શબ્દોથી હજુ સુધી મરી કેમ ના ગયા? એટલે તું હવે મરવા પર આવી ગઈ એટલે તારે મને મારી જ નાખવી છે ને? સવાલ જ નથી ને. તમે છે ને મને બહુ નડો છો. આ તમારો દીકરો છે ને એ વચ્ચે ના હોત ને તો તમને આ ઘરની બહાર કાઢી મૂક્યા હોત. બરાબર. હવે આ વાત જો મેં તને કીધી હોત તો તું શું કે મને પણ તું નથી ગમતી, તો મારા દીકરાને તું ગમે છે. અગર આ ઘરમાંથી તને ધક્કા મારીને કાઢી મૂકતા મને સહેજ પણ શરમ નહીં આવે, સમજીને? એ જ તો વાત છે ને, મને પણ સહેજે શરમ નથી આવતી. પણ આ તમારા દીકરાના લીધે ચૂપ છું. હા, તમારો દીકરો છે ને એ તમને ભૂલી નથી શકતો. એકવાર જો મને ચાન્સ મળ્યો ને તો તમને ઘરની બહાર ધક્કા મારીને કાઢું. એ તું ભૂલી ગઈ છે કે આ મકાન તારા બાપાએ કરિયાવરમાં નહોતું આપ્યું, આ મારા નામનું મકાન છે. હા, તો સારું છે કે તારા સસરા ગયા અને આ મકાન મારા નામે કરતા ગયા. નહીંતર તું આટલી ઊંચી ચાલે છે ને તો અત્યારે વધારે ઊંચી ચાલતી હોત અને ઘરમાંથી સાચું ધક્કા મારીને કાઢી મૂક્યો હોત. મારા બાપાએ કરિયાવરમાં નથી આપ્યું તો તમારા બાપાએ પણ તમને કરિયાવરમાં ઘર નથી દામિની! હાથ ઉપાડવાની ભૂલ ના કરતા. પછી હું પણ છે ને હાથ ઉપાડતા પહેલા વિચાર નહીં કરું. ભૂલી જઈશ કે તમે પણ વિજયના મમ્મી છો અને તમે છે ને તમારી હદ માર્યો ને તો વધારે સારું છે. ગુસ્સો તમને એકને નહીં મને પણ આવે છે. દામિની, હવે તો માણસની રીત કર. આ ગામમાં જો
તારી કરતાં પણ પૈસાવાળા ઘરની દીકરી હોય છે, છતાં પણ એના સાસુ અને સસરાની સામે ઊંચા અવાજે વાત નથી કરતી અને તું વાત કરવાનું છોડતી નથી. પણ ત્યાં સાસુ સસરા ચૂપ હોય છે ને, બધી વાતમાં ટાંગ નથી અડાવતા. મેં તારી કઈ વાતમાં ટાંગ અડાવી? બધી જ વાતમાં. મને છે ને તમારાથી બહુ પ્રોબ્લેમ છે. તમે આ ઘરમાંથી જલ્દી બહાર નીકળો ને એટલે મને શાંતિ થઈ જાય. તું જે સપના વિચારે છે ને એ ક્યારેય શક્ય નથી થવાના, એટલે તું સપના જોવાનું રહેવા દે. મને કેમ કે- ખબર જ છે કે તમે છે ને અમારો પીછો ક્યારેય નહીં મૂકો. તમે તમારા દીકરાને સુખી નથી જોઈ શકતા. આ તમે મને ગમતા નથી, આ ઘરમાં પડ્યા છો અને એના કારણે મારે અને તમારા દીકરાને બંનેને રોજ જે ઝઘડા થાય છે. પ્રેમથી સમજીને જાતે જ વયા જાવ ને તો વધારે સારું. શું કામ જાઉં? મારા ઘરમાંથી હું શું કામ જાઉં? નહીં જાઉં? જતા ને. એક સમય એવો આવશે કે હું અને તમારો દીકરો બંને તમને મૂકીને જતા રહીશું. એટલે તું મારા દીકરાને અને મને અલગ કરવા માંગે છે? સવાલ જ નથી ને, તમને શું કામ સાથે રાખું? દામિની, જો આ વાત તારા દીકરાઓ ભવિષ્યમાં તને કરશે ને ત્યારે તને ખબર પડશે કે તારા પર શું વીતે. ભવિષ્યમાં કરશે ને ત્યારનું ત્યારે જોયું જશે. અને એમ પણ હું મારા દીકરાને કે દીકરા વહુને તમારી જેમ હેરાન નહીં કરું. એમની સાથે પ્રેમથી રહીશ અને એવી રીતે રહીશ કે એ લોકો મને ઘરની બહાર ના કાઢે. હવે તો હદ થાય છે આની. અરે કેમ છો? અરે આદિકુમાર કેમ છો? મજામાં? બસ બસ બહુ મજામાં. આ તમે કઈ બધા- બાજુ નીકળ્યા હતા? હું આ ફોન ઘુમડતો કંઈક ટલી મારવા નીકળ્યો તો મેં કીધું રસ્તામાં થોડું ચાલી આવું, પણ તમે મળી ગયા મને. હા તો સારું કર્યું ને. કેમ છે ઘરે બધા મજામાં? બસ બધા મજામાં છે, પણ એમ કહો કે મારી બેન અને તમારા પપ્પાને બધા કેમ છે? અરે એકદમ મજા તો કયો, અમને શું વાંધો હોય. ખૂબ સરસ. હા સારું કર્યું મળી ગયા. તમારી સાથે મારે આમ પણ વાત કરવાની હતી, કેમ, ફરિયાદ કરવાની હતી. શું થયું? હા કેમ, કરવી જ પડે ને ફરિયાદ તો. આ તમને નથી ખબર કે તમે લોકોએ શું કર્યું છે? શું થયું તો મને વાત તો કરશો, મને તો જરાય નથી ખબર. અરે રે તમે જાણવા છતાંય તે અજાણ્યા બનવાની કોશિશ ન કરો. મને બધી ખબર પડે છે. તમે લોકો અમને કંઈ ગણતા જ નથી ને. અમે તો કંઈ છીએ જ નહીં ને તમારા માટે. અરે પણ આદિકુમાર શું થયું તમે મને જણાવશો તો ખરા? કેમ, આ કેટલા દિવસ થઈ ગયા, કેટલો સમય થઈ ગયો તમે અમારા ઘરે આંટો મારવા આવ્યા? એમ કહો ને, હું તો ટેન્શનમાં આવી ગયો હતો કે આપણથી કંઈ ભૂલ તો નથી થઈ ગઈ ને. શું આદિકુમાર તમે પણ? હા તો હું તમને પણ કહી શકું કે હા ભૂલ તો મારાથી પણ થઈ છે. હમણાં હું પણ એટલો કામમાં વ્યસ્ત રહું છું કે હા તમારે ઘરે આંટો મારવા આવવું છે પણ નથી આવી શકતો. પણ એક મોકો મસ્ત આવ્યો છે જેમાં તમે ના જ નહીં પાડી શકો. શું છે એવું? તો કંઈ ખુશખબરી છે? હા ખુશખબરી જ કહેવાય ને. આ પપ્પાનો અઠવાડિયા પછી જન્મદિવસ આવે છે. આદિકુમાર, એ તો અમને ખબર જ હતી કે પપ્પાનો જન્મદિવસ છે અને અમે કઈ રીતના ભૂલીએ, અને એમાં તમે અમને ઇન્વિટેશન નહીં આપ્યું હોત ને તો પણ અમે પહોંચી જ જવાના હતા. વાહ ભાઈ વાહ, આ મારા ઇન્વિટેશનનું તો કંઈ મહત્વ જ ન રહ્યું. એનો મતલબ એ કે તમે લોકોએ તો પહેલેથી નક્કી કરી રાખ્યું હશે અને મારી બેને એને તો ખાસ યાદ રાખ્યું હશે કે પપ્પાનો જન્મદિવસ આવે એટલે બસ આ ઘરે પહોંચી ગયા અને ધામા નાખી દીધા. એણે તો અમને કીધું કે પપ્પાનો જન્મદિવસ છે, એટલે મેં કીધું જન્મદિવસે તો થોડી અમે પણ સરપ્રાઈઝ આપીએ કે એને એવું લાગે કે અમને ખબર નથી, છતાં પણ ખબર છે. હા તો એ બાને મને થયું કે તમને વાત કરું અને આપણે સાથે મળીને બધા સાથે જમીએ અને એ બાને આપણે બધા મળીએ. હા બરાબર છે. પણ એકલા નહીં આવતા, એટલે તમે અને મારી બેન ફક્ત ના આવતા, તમારા મમ્મીને પણ સાથે લેતા આવજો. બધાને જ લઈ આવવાનો છું. હા તો વાંધો નહીં, જેથી કરીને એમ થાય કે પરિવાર ભેગું થયું છે. હા મીરાને પણ સારું લાગશે અને નહીં તો તમને તો મળી લેશે પણ મમ્મીને મળવા માટે થઈને પાછો મારે તમારા ઘરે ધક્કો થશે. નહીં આદિકુમાર, અમે આવવાના જ છીએ અને બધા સાથે આવવાના છીએ. અને આમ વર્ષમાં આવા એકબીજાને મળવાના કંઈક તો બાના હોય છે, અને જો આવા પ્રસંગે આપણે ના મળીએ તો પછી કંઈક અધૂરું લાગે, અને મળતા રહીશું તો એકબીજાની આત્મહત્યાતા વધશે. ઠીક છે? એટલે મળીએ જ કરશું બસ. હા બાકી કામકાજ કેમ ચાલે છે? બધું બરાબર ચાલ્યા કરે છે, ઉપરવાળાની દયા છે. હા કેમ નહીં. હા તમારી મહેનત પણ બોલતી હોય ને. હા તમે અત્યારે જો ચાલવા નીકળતા હોય તો મતલબમાં કામ ધંધો તો સેટ જ હશે તો ચાલવા માણસ નીકળે, બાકી ચાલવા કોણ નીકળે? એવો સમય છે કોઈ પાસે? અરે ધંધાની સાથે સાથે તબિયતનું પણ ધ્યાન રાખવું પડે ને. થોડા ચાલતા રહીએ તો હેલ્થ પણ સારી રહી ને. સાચી વાત છે. આ કમાઈએ છીએ શેના માટે?
આ શરીર માટે તો કમાઈએ છીએ. આ શરીર જ જો ભોગવી ન શકતું હોય તો પછી આ કમાવાનો ફાયદો શું? બરાબર છે આદિકુમાર, તમારી વાત બિલકુલ સાચી છે. અને હા, ઘરે જાઓ ને એટલે બધાને યાદી આપજો, અને મારી બેનને છે ને થોડી સરપ્રાઈઝ આપજો કે કહેતા નહીં કે અમે બધા આવવાના છીએ એમ, પણ અમે અચાનક જ સરપ્રાઈઝ આપવા માંગીએ છીએ. હા, પાક્કું પાક્કું. કોઈને કહી હું નહીં વાત કરું. હું તો કહી દઈશ કે એ તો મારા ફોન જ નથી ઉપાડતા. હા, જેથી કરીને એને એ ભલે એ પણ ટ્રાય કરે તો પણ તમે ફોન ઉપાડતા જ નહીં. તમે તો આવવાના જ છો એટલે એને લાગવું જોઈએ કંઈ થયું હશે. ભલે ને ડરતી કે કંઈ છે નહીં, છતાં પણ શું થયું હશે વિચારવા દો એને. એટલી મોટી સરપ્રાઈઝ નહીં આપતા કે બિચારી ટેન્શનમાં આવી જાય. આ ટેન્શનની સાથે સાથે મજા પણ આવશે ને, ખુશી મળશે કે વાવ આ લોકો તો સીધા ઘરે આવી ગયા. બરાબર છે. અને હવે મને આદિકુમાર નહીં કહેતા, કારણ કે હું તમને કુમાર કહીને નથી બોલાવતો, એટલા માટે તમે મને ફક્ત આદિ કહી શકો છો. ઓકે, ભલે ભલે, ચાલો ત્યારે મળીએ આપણે. હા હા, લઈએ રજા. ઓકે, હા, ચલીએ ભાઈ, આવજો. આવજો. પપ્પા, આવી ગયો હતી? હા, શું થયું? કેમ માથું દુખે છે? અરે ના ના, તો કંઈ નહીં, બસ સારું જ છે. હવે આમ એકલો એકલો તો પછી માણસ કંટાળી જાય ને. બસ હમણાં હું બહાર જવાનો જ હતો. હા ભાઈ, હા સમજી શકું છું, પણ જવાય ને બહાર. એમ પણ ઘરમાં કંટાળો જવાનો છે. આ તમે બહાર તમારા ભાઈબંધ દોસ્તાર પાસે જાઓ, મંદિરે જાઓ, આંટો મારવા જાઓ, કોઈ સાથે બેસીને વાતો કરો તો તમારો સમય પણ પસાર થાય ને તમે ફ્રી પણ રહો. હા, બહાર જાવી ને તો થોડુંક સારું લાગે. મેં મંદિરે જાવી, ત્યાં મારી જેવા ઘણા બેઠા હોય અને એની સાથે આપણે વાતો કરવી ને તો ઘડીક એમ લાગે કે આપણે સમય જાય છે. અને પછી તો હવે મારે કોઈ કામ ધંધો નહીં એટલે પછી તો આપણે વિચાર કરી કરીને કેટલું કેવું એવું, અને એવું લાગે તો હું ક્યાંક વોચમેનમાં કંઈક રહી જાઉં તો મારે સમય જાય અને થોડીક આવકે થઈ જાય ને બેટા. કેવી વાત કરો છો તમે? હા, હવે આ સમય તો તમારે છે ને હા કામ કરવાનો છે, બિલકુલ નહીં. હા, સમય તમારે હરવા ફરવાનો કહેવાય. અને તમને કઈ પ્રોબ્લેમ છે? અરે ના ના ના, પ્રોબ્લેમ તો નહીં ને, કાંઈ વાંધો નહીં, પ્રોબ્લેમ તો કાંઈ નથી મારે. તમને પૈસા તો આપ્યા ને મીરાએ? હા, આ પૈસા, મેં કહ્યું હતું ને, તમને વાત પણ કરી હતી કે તમને પૈસા આપશે. હા હા, આપ્યા આપ્યા. હા, તો પછી અરે એ પૈસા તમારે વાપરવાના જ છે. એને કંઈ બચાવીને તો રાખવાના નથી. તમને જે કંઈ પણ લેવું હોય, આ તમે લોકો બધા બેઠા હોય, ચા પાણી પીવું હોય, નાસ્તો કરવો હોય તો તમને મનગમતી વસ્તુ તમે એમાંથી લઈ શકો છો. બેટા, મારે તો મહિનામાં ખાલી એકવાર લોકોને ખવડાવવાનું હોય અને આખો મહિનો એ લોકો મને મને સગા ભાઈની જેમ એ લોકો રાખે છે. અને પરાયણે મને બધું નાસ્તો કરાવે, કોઈ ફરવા લઈ જાય તો બધો ખર્ચો એ જ આપે છે. તો મને એમ થયું કે હું ક્યારેક ક્યારેક તો એને કંઈક નાસ્તો કરાવું. એટલે કેમ નહીં, તમારે જ હવે કરાવવાનો. અરે દર વખતે આપણે એ લોકોનું ખાતા હોઈએ તો ક્યારેક આપણે પણ એને ખવડાવવું જોઈએ. અને સીધી વાત છે, આ તમે લોકો તમારી હાલતના બધા હોય તો સીધી વાત છે કે એ લોકો પાસે પૈસા તમારી જેટલા તો હોવાના નથી. બધા પાસે ઓછા ઓછા પૈસા હોવાના છે. તો બધા એક એક દિવસ વાપરતા હોય તો એક દિવસ તમારો પણ હોય. હા હા, એમ જ હું કહું છું. પણ બેટા, જો તું આ વાત તો મારે તને નથી ન કહેવાની હોય પણ હું કહું છું, પણ તું જો મીરાને કાંઈ નહીં કહેતો. અરે મીરાને મારે શું કહેવાનું? હા, બસ. તમને 1000 રૂપિયા આપ્યા છે ને? હા, બસ એ જ વાત છે બેટા. પણ અચ્છા. જો પહેલાં કહી દઉં તું મીરાને કાંઈ નહીં કહેતો તો વાત કરું તને. હા પણ કઈ નહીં કહું, બોલો શું વાત છે? બેટા, એણે મને ખાલી 100 રૂપિયા જ આપ્યા. શું? હા, એ કે 100 રૂપિયા? 100 રૂપિયાનું શું આવવાનું છે? હું એ જ કહું છું, મારા દોસ્તારને હું મોઢું બતાવું એટલે હું કહું છું તું મને ખાલી બીજા રૂપિયા આપી દે ને તો હું એકાદ વાર એને નાસ્તો કરાવી દઉં એમ. હું તમને બીજા રૂપિયા તો આપી દઈશ, પણ એક મિનિટ. મીરા, બેટા, મીરા, જો મેં તને પહેલાં ના પાડી. જો હા આદિ, શું થયું? પપ્પાને પૈસા આપી દીધા તે? હા, કેટલા આપ્યા? 100 રૂપિયા. મેં તને કેટલા રૂપિયા આપવાનું કહ્યું હતું ને તે 100 રૂપિયા શું કામ આપ્યા? તમે મને 1000 રૂપિયા આપવાનું કહ્યું હતું પણ મારાથી વપરાઈ ગયા પૈસા, તો શું કરું? અને પપ્પા, તમારે પૈસાને શું કરવા હોય? એક મિનિટ, આટલા બધા રૂપિયા ક્યાંથી વપરાઈ ગયા? હા, મેં તને 8000 રૂપિયા આપ્યા હતા. 8000 રૂપિયા બધા વપરાઈ ગયા? હા તો કાંઈ થોડી ખાઈ ગયો છું તમારા પૈસાને? કેવી વાત કરો છો તમે? વપરાઈ ગયા તો વપરાઈ ગયા. હા તો તારે કહેવાય ને, તારે મને વાત કરાય ને કે પપ્પાને મેં 100 રૂપિયા અત્યારે આપ્યા છે. હા, 1000 રૂપિયા આપવાનું આદિએ કહ્યું હતું એમ પણ કહી શકતી હતી ને. બધી ચોખવટ પાડવી જરૂરી હોય છે. અરે નહોતા તો ન આપ્યા, તમે આપી દો ને બીજા પૈસા. હા તો હું તો આપી જ દઈશ,
પણ તારી પાસે પૈસા જો નીકળશે તારા પર્સમાં હશે તો તો શું થોડા ઘણા પૈસા રાખ્યા હોય ને તો કાંઈ ખાઈ ન જવાના હોય. ઘણા બધા ખર્ચા એવા છે જેના માટે રોજ પૈસા જોતા હોય મારે. પપ્પા મજા આવીને આગ લગાવીને. હા પપ્પાએ નથી લગાવી, એ તો કઈ કહેતા પણ નહોતા. મેં પૂછ્યું સામેથી કે તમને પૈસા આપ્યા કે નહીં. તમને બહુ સિમ્પથી લેવાનો શોખ છે. હા તો હોય જ ને, તારે પૈસાને શું કરવા છે? હા? ગળે બાંધવા છે. હા તો બસ પપ્પાને પણ ગળે બાંધવા હતા. જા તારા પર્સમાંથી બધા રૂપિયા પાછા લાવ. અરે બેટા કાંઈ જરૂર નથી. અરે શું કામ જરૂર નથી? હવે તારે જોતા હશે તો તારા પપ્પા પાસે માંગવા પડશે. હા તો- બધો વહીવટ પપ્પા કરશે હવે. હું એમ જ કહું છું ને, ઘરનો બધો વહીવટ પપ્પાને કેજો કરે. હવે છે ને ઘરના કામ પણ હું નહીં કરું, નોકરાણી લાવીને મૂકી દો એટલે એ ઘરના કામ કર્યા કરશે. તો તારું કામ શું છે અહીંયા? હા, જતી રહે તારા ઘરે. જતી રહે એમ? હું તો જતી રહીશ, પણ એટલો વિચાર કરજો કે એક જશે ને તો સામે બીજી આવશે ખરા. સામ સામે લગ્ન છે, ભૂલી નથી ગયા ને? બધું જ યાદ છે, પણ આપણને રહેતા ન આવડતું હોય ને તો પછી અહીંયા કઈ કામ પણ નથી. આમ પણ તને અમે લોકો ભારે પડીએ છીએ ને. હા, તકલીફ પડે છે પપ્પાની સેવા કરવા માટે. પપ્પા તને ભારે પડે છે આ ઘરમાં. પપ્પા પૈસા વાપરવા માટે માંગે એ નથી ગમતું. પપ્પા ઘરમાં રહે તો નથી ગમતું. તને કોઈ વાત તો ગમતી નથી. પતિ કહ્યું તમે એક જ બોલશો કે કોઈનું સાંભળશો? કોઈનું નથી સાંભળવું મારે, અને સાંભળી લે તું. બેટા જવા દે ને વાત હવે. વાત નહીં, મને જવા દો. હવે છે ને મારે જ રહેવું નથી, બરાબર? અને હા તો રહી વાત કઈ વાંધો પૈસાની, નહીં. તો પાકીટમાં પડ્યા છે, લઈ લેજો. હા હા લઈ લઈશ બધા રૂપિયા, અને આ ઘરમાં કઈ કામ ન તમ તારે. હા, મૂકી જઈશ તારા પિયર તને. બેટા એવું તારે નહોતું, મેં તને પહેલા ના પાડી. તારે મેરાને કાંઈ નથી કહેવાનું. અરે પપ્પા તમે જોયું નહીં કેવી રીતે વાત કરે છે? ઘરના કામ પણ તમને કરવાનું કહે છે. આવું તો કોણ બોલતું હશે? અરે હું કરી નાખીશ હવે. આમાં હું શું ચા- કરી નાખીશ? એવા કામ કરવાના તમારે? આ માટે લગ્ન કરાવ્યા તમારા? બેટા, આપણે સામસામા લગ્ન છે એટલે આપણે વધારે ન બોલાય. તો દબાઈને રહેવાનું. સામ સામે લગ્ન છે એટલે દરેક વસ્તુમાં આપણે જ કઈ નહીં બોલવાનું. વિજય, હવે તને કઈ કહીને કેટલું કહું? આ દામિનીને સમજાવ ને. હવે તો હદની બહાર વટી ગયું છે. આ કેટલું એનું સહન કરવું? શું થયું મમ્મી? તને નથી ખબર કે એ ઘરમાં કેવું વર્તન કરે છે? આવું તો કોઈ દુશ્મન પણ ન કરે. શું કર્યું એને તમારી સાથે? શું કર્યું? આ જેમ ભાવે તેમ બોલે છે, જેવું આવે એવું ખવડાવે છે. શું હું માણસ નથી? આ ઘરમાં મારી કોઈ વેલ્યુ નહીં. તમારી સામે બોલે છે અને તમારું ધ્યાન નથી રાખતી. તમને જેવું મન ફાવે એવું જમવાનું આપે છે. આવા દે અમને. જાણે કે તને કંઈ ખબર જ ન હોય એવું કરે છે. હું જાણું છું કે તારી પરિસ્થિતિ અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી છે. નથી એને કહી શકતો કે નથી મારું સાંભળી શકતો, પણ બેટા તારી ફરજમાં આવે છે કે તું દામિનીને કહે હું તારી માં છું, નથી કંઈ દુશ્મન. મમ્મી હું સમજુ છું. તમે જે મને કહો છો ને કે તારે સોડી વચ્ચે સોપારી છે, આવું માત્ર ખાલી આપણા ઘરમાં જ નહીં, ખાલી તમારી ને મારી સાથે જ નહીં, પણ લગભગ ઘરોમાં આ જ પરિસ્થિતિ છે કે છે ને લગ્ન થયા પછી છોકરો બિચારો સોડી વચ્ચે સોપારી જેવી હાલત થાય છે. નથી મમ્મીને કહી શકતો કે નથી એમની ઘરવાળીને કહી શકતો. અને એ પણ છે ને આ સમય પ્રમાણે એક તો તમને ખબર છે ને મમ્મી, માંડ માંડ છોકરીઓ મળે છે, અને છોકરીઓ મળે ને એટલે લોકો કમૂરતા પણ નથી જોતા અને લગ્ન કરી લે છે. અને એમાંય હવે એટલે તું એવું કહેવા માંગે છે કે છોકરીઓ માંડ માંડ મળે છે એટલે આપણે ગમે એવું વર્તન એનું સહન કરી લેવું? એને ગમે તે કાંઈ કહીએ ને એટલે સીધું મીરાનું નામ દે છે. આ સામ સામે સગપણ કરીને આપણે મુસીબતમાં મુકાઈ ગયા છીએ. નથી આને કહેવાતું કે નથી કોઈને. તમે ચિંતા ન કરો, બોલાવું છું એમને. દામિની, દામિની, શું છે? આ તું મારી માને શા માટે હેરાન કરે છે? લે બોલ, પાછી કમ્પ્લેન કરવાનું ચાલુ કરી દીધું મમ્મીજી. આ તમને તો છે ને મારે શું કેવું ને એ નથી સમજાતું. આ જીભના કૂચા વળી ગયા મારા. પણ એક વાત તમે સમજવા માટે તૈયાર નથી. કેટલી વાર કહ્યું છે કે તમને કઈ પ્રોબ્લેમ હોય ને તો સીધું મારી સાથે વાત કરો ને. તમારા દીકરાને શું કામ વચ્ચે લાવો છો? દામિની, એક મિનિટ બોલું છું ને હું. આ તમે તો છે ને વિજયને વાત કરી દો છો, પછી અમારા બંનેને ઝઘડા થાય છે. પણ ઝઘડો થાય એવું કરે છે શું કામ? આ તું મારી સાથે એવું વર્તન કરે છે ત્યારે એને ફરિયાદ કરું છું ને. તું મારી સાથે સારું રહેતી હોય તો. અને એક મિનિટ મમ્મી, દામિની સાંભળી લેજે.
એ મારી માં છે. એ મને ફરિયાદ નહીં કરે તો કોને કરશે? અને આજ પછી જો મારી માં સામે બોલી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી, ધ્યાન રાખજે. હેમ આ તમે જે બોલ્યા છો ને એ તમે જ યાદ રાખજો. એ તમારી માં છે ને તો હું તમારી પત્ની છું, એ કેમ ભૂલી જાવ છો? અને તમારી માં સાથે હું જે કરું એ ના ચાલે, પણ આ તમારી માં મારી સાથે જે વર્તન કરે છે એ યોગ્ય છે? દામિની, મેં તારી સાથે શું એવું વર્તન કર્યું કે તને તકલીફ પડી? બધા જ તમારા બધા જ વર્તન મને નથી ગમતા, તો શું કરશો? વર્તન નથી ગમતા એટલે મેં તારી સાથે ક્યારેક ખોટી રીતે વાત કરી છે? કાંઈ પણ તકલીફ પડી હોય ને તો અમુક સમય તો કંઈ કહેતી પણ નથી. તો મેં ક્યારે તમારી સાથે ગેરવર્તન કર્યું છે? એવું તો મેં તમને શું કહી દીધું છે કે તમે આવી રીતે રોદણા રહો છો પોતાના દીકરા પાસે? ઘણી વખત તારી બેનપણીઓ જ્યારે રસ્તામાં મળે છે ને ત્યારે મારી ફરિયાદ કરતી હોય છે. એનું શું? કેમ આ ઘરની તને વાતો કરતા તને શરમ ન આવી? અને તમને મારા પપ્પાને કહેતા શરમ નહોતી આવી? તો મને શું કામ ને શરમ આવે? તો કોને કહું? તું આટલું બધું ખરાબ વર્તન કરે છે તો તારા પપ્પાને ફરિયાદ ન કરું તો શું કરું? બોલો, આટલું બધું ખરાબ વર્તન કરું છું ને તો પણ તમારા મમ્મી સમજતા નથી, જરા પણ એમનામાં સુધારો નથી. આ છે ને હું છેલ્લી વાર તમને બંનેને સમજાવી રહી છું. હવે છે ને હું કહીશ નહીં પણ કરીને બતાવીશ. એટલે તું દામિની, ધમકી મારે છે મને? હા, જે સમજવું હોય એ. જોયું ને, આ તારી સામે જ મારી સામે કેવું વર્તન કરતી હતી. અને તું નહીં હોય તો મારી સાથે કેવું વર્તન કરતી હશે એ તું જ વિચારી શકે છે. મમ્મી તમે ચિંતા નહીં કરો. છે ને આ 2 દિવસ પછી એમના પપ્પાનો જન્મદિવસ છે ને ત્યારે મારે એને ત્યાં લઈને જ આવી છે. અને પછી છે ને ત્યાં જ એમને મૂકીને આવતું રહેવું છે. એમને પણ ખબર પડે કેટલી વિશે 100 થાય છે. વિજય, એવું ન કર. કેમ કે તારી બેન એના ભાઈ વેરે છે. જો એને તું મૂકીને આવીશ ને તો તારી બેનને પાછી આપણા ઘરે મોકલી દેશે. અરે મારી બેન એમના ભાઈ વેરે હોય તો પછી આપણે નકરું દામિનીનું સહન જ કર્યા કરવાનું મમ્મી. તો શું આ તારી બેન પાછી આવે એ તું જોઈ શકીશ? નહીં, પાછી પણ નહીં આવે અને અમને જવાબ પણ આપી દઈશ. બસ તું ચિંતા નહીં કર મમ્મી. હે ભગવાન. દામિની, હા? જમવાનું થઈ ગયું છે? હા, થઈ ગયું છે. ઓકે, તો છે ને મમ્મી મંદિરે ગયા છે, આવે ને એટલે અમને બંનેને તું જમવા આપી દે. કેમ? મેં ઉપવાસ રાખ્યો છે? અમને બંનેને જમવાનું આપી દે છે એટલે? હું પણ માણસ જ છું, મને પણ ખાવા જોઈએ છે. અરે તો પણ તને કોણ જમવાની ના પાડે છે? હું તો મમ્મીનું કહું છું ને કે મમ્મી મંદિરે ગયા છે, આવે એટલે અમને બંનેને જમવાનું આપી દેજે, સાથે તું પણ બેસી જજે. સોરી, મમ્મીને જમવાનું નહીં આપી શકું. તમારે જમવું હોય ને તો તમને જમવાનું આપી દઉં છું. મમ્મીની રસોઈ મેં નથી બનાવી. મમ્મીની રસોઈ નથી બનાવી મીન્સ શા માટે? મારે એમનું કોઈ કામ નથી કરવું. એમને મારા બધા જ કામમાં પ્રોબ્લેમ છે ને, મારા બધા જ કામમાં નુકસાની કાઢ્યા કરે છે, નુસ્ખ બતાવ્યા કરે છે. તો હવેથી મેં એમનું કામ કરવાનું બંધ કરી દીધું છે. પણ અત્યારે મમ્મીએ શું કર્યું? એ બિચાર તો મંદિરે ગયા છે, ત્યાં દેવ દર્શને ગયા છે અને હું એમ કહું છું કે આવે એટલે આપણે જમવા બેસી જઈએ, તો પણ તું એમ કહે છે કે મને હેરાન કર્યા કરે છે. શું તને હેરાન કરે છે અત્યારે? મેં ક્યાં કહ્યું મને હેરાન કરે છે? પણ હવેથી છે ને આ જે ઘરમાં થઈ રહ્યું છે ને એ હવે નહીં થાય. અત્યાર સુધી અમારા બંનેને ઝઘડા થતા હતા ને, હું જે કામ કરું એમને ગમતું નહોતું, એ આવીને તમને કમ્પ્લેન કરતા હતા, ફરિયાદ કરતા હતા ને કે દામિની આમ કરે છે, મને હેરાન કરે છે, મને બરાબર ખાવાનું નથી આપતી. મારી બધી જ વાતથી એમને પ્રોબ્લેમ હતો, તો એ વાતનું સોલ્યુશન લાવી દીધું મેં. એમના કોઈ જ કામ નહીં કરું. તમે છે ને એમનું કામ કરી નાખજો. અને તમારાથી પણ જો એમનું કામ ના થાય ને તો એક કામ કરો, એક નોકરાણી લઈ આવો એમના માટે. તારી સાથે કાંઈ પણ વાત કરી નથી કે તારું મોઢું બડ 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 ચાલુ થઈ ગયું નથી. કોઈ પણ વાતને બિન મતલબી જો વધારવી હોય ને તો તારી પાસેથી શીખવા મળે. તો નહીં બોલો ને, શું કામ બોલો છો મારી સાથે? મને ખબર છે કે તમે હવે કંટાળી ગયા છો, નથી રહેવું મારી સાથે, તો ઇટ્સ ઓકે. મને પણ શોખ નથી કે હું તમારી સાથે તમારા ઘરમાં રહું. એટલીસ્ટ મારા ઘરે જતી રહીશ ને તો મને શાંતિ તો મળશે. હું કંટાળી ગયો છું? હું કંટાળી ગયો છું કે તું કંટાળી ગઈ છો? મમ્મીની દરેક વાતમાં નુસ્કે તું એમનો વાંક કાઢે છે અને પાછું એમ કહે છે કે હું કંટાળી ગયો છું. તને છે ને મમ્મીનું કોઈ પણ વસ્તુ કહેવામાં આવે એટલે તને સીધી ભીસ પડે છે. બસ. હા,
પડે છે. સાંભળી લીધું? કીધું ને મારે મમ્મીનું કોઈ કામ નથી કરવું. મારે છે ને હવે મારા પપ્પાના ઘરે જતું રહેવું છે. બહુ થયું આ. તમારું બહુ સાંભળી લીધું અને તમારી માં એમનું પણ બહુ સાંભળી લીધું. હવે કંટાળી ગઈ છું. હવે છે ને 1 મિનિટ પણ આ ઘરમાં રહેવા નથી માંગતી. સાંભળી તો અમે તારું બહુ લીધું છે. દરેક વાતમાં કાંઈક ને કાંઈક એમનો વાંક ઊભો જ હોય, એમ ઊભો જ હોય. જાણે કે એ આમ સતી સાવિત્રી હોય, એમને તો કાંઈ પ્રોબ્લેમ જ ના હોય. બધે તને જ પ્રોબ્લેમ છે, અમને તારા પ્રત્યે કોઈ પ્રોબ્લેમ નહીં હોય. હોય ને, ક્યાં ના પાડું છું? એટલે જ તો કહી રહી છું ને, હું આ ઘરમાં જ નહીં રહું તો પછી તમને અને તમારા મમ્મીને બંનેને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. મારાથી વાંધો છે ને તો હું જ જતી રહું ને, પછી શું બીજી વાત રહેવાની? આ લગ્ન પહેલા તું તારી મમ્મી જોડે પણ આવું જ વર્તન કરતી હતી? નહીં, કારણ કે મારા મમ્મી છે ને એ તમારી માં જેવા નહોતા. દામિની! હાથ ઉપાડવાની ભૂલ ના કરતા. હા તો હું સારી છું ને તે તમારું સાંભળું છું, પણ હવે બહુ થયું. મૂકી જાઓ મને મારા પપ્પાના ઘરે. નથી રહેવું મારે. જા તો થેલો પર. નથી જોઈતી મારે તને. જ્યારે ભજન સાંભળવાના હતા ત્યારે કંઈ ના થયું અને હવે બહાર જવાનું કીધું એટલે તમને તકલીફ પડવા માંડી છે. બીમાર થઈ ગયા છો તમે. અરે પણ મારે એમાં તડકામાં ચાલવાનું હોય અને પછી ત્યાંથી આવવું અને મારા હાથ પગ દુખે છે એટલે આમે થોડુંક ચાલવામાં અશક્તિ જેવું લાગે છે શરીરમાં. એટલે અહીંયા ઘરે બેઠો બેઠો હું ભજન સાંભળતો હતો. તમે છે ને દવા પી જાઓ એટલે મારે શાંતિ થઈ જાય તમારા નામની. આમ પણ આ ઘરમાં 24 કલાક ઝઘડાઓ હોય છે. 100 વાતની એક વાત છે, મને તમે આ ઘરમાં પોસાતા નથી. આજ સાંજ સુધીમાં તમે તમારો રસ્તો કરી નાખો. અરે આ શું વાત કરો છો તમે? અરે હું ક્યાં જાઉં? અને હું તો અરે મને શું ખબર ક્યાં જાઓ? એ મારો પ્રશ્ન છે. તમારે જ્યાં જવું હોય ને તો તમે જઈ શકો છો, પણ આજની તારીખમાં મને મારું આ ઘર ખાલી જોશે. અરે પણ તમે જરીક તો મારા પર દયા કરો. હું તમારા હાથ જોડું છું, મને આ ઘરમાંથી નહીં કાઢો. અને જો આ આદિને ખબર પડશે ને તો એ કેટલું દુઃખી થશે. શું એટલે કરી રહ્યો છે આદિ? હા, શું કરશે? મને મારશે, કાઢી મૂકશે. ઇટ્સ ઓકે, વાંધો નહીં. હું મારા ઘરે જતી રહીશ, પણ કાં તો આજે તમે આ ઘરમાં રહેશો ને કાં તો હું. અરે નહીં એવું ને દામિની તું દામિની ભાભી કેમ એટલું જોર જોરથી બોલે છે? શોખની મજા આવે છે મને. ધીમે બોલશો ને તો પણ એમને સંભળાશે. શું થયું છે પપ્પા? ભાભી કેમ એટલી રાડો નાખે છે? ના ના દામિની કાંઈ નથી થયું. એ તો શું વાત છે ભાભી? બોલશો હવે કે મોઢામાં મગ ભર્યા છે? હા, આ તમારો બાપ છે ને એણે મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. મને ગુસ્સો આવે છે એના ઉપર, એટલે હવે હું એને આ ઘરમાં રહેવા દેવા નથી માંગતી. તમે મને એ કહેશો કે તમે લોકો મોઢું ઉપાડીને અહીંયા શું આવ્યા છો? અમે તો જે આવ્યો હોય તે, પણ તમને છે ને કોઈ હક નથી આપ્યો કે આવી રીતે વાત કરો. અચ્છા, અને તમે મારી મમ્મી સાથે કરો છો એનું કાંઈ નહીં. પોતે તો જાણે સતી સાવિત્રી હોય એમ બોલે છે અત્યારે. તમે મારી માનું જીવવાનું હેરાન કરી નાખ્યું છે એ નથી દેખાતું? અને તમે પણ મારા પપ્પાને સરખી રીતે રહેવા નથી દેતા ને. જોયું મેં કેવી રીતે વર્તન કરો છો ને. શું થયું? હા ભાભી પપ્પાની સાથે જેમ તેમ બોલે છે ને તું કઈ બોલતો નથી. મને હેરાન કરતી હતી? હા, તને જરાય શરમ નથી આવતી? અરે શું નડે છે તને ઘરમાં? અરે તમે જાણે જોયા વગર શું બોલવા માંડ્યા છો? ખોટું બોલે છે એ તો. ખોટું નથી બોલતી, કાનેથી સાંભળ્યું છે. ભાઈ તું પપ્પાને પૂછી જો હેરાન કરે છે કે નહીં. દામિની, આ તારા પપ્પાને અત્યારે હેરાન થતા જોઈને તને જો એટલો જીવ બળે છે તો ત્યાં આપણા ઘરે તું મારી મમ્મી સાથે પણ આવું જ કરે છે ત્યારે મને તકલીફ નહીં પડતી હોય? હા, લાગ્યું મને ખોટું. તકલીફ પડી મને. મારા પપ્પાને કોઈ હેરાન કરે તો સ્વાભાવિક છે ને, મારો જીવ બળવાનો જ છે. અચ્છા, તો જ્યારે તમે મારા મમ્મીને હેરાન કરો છો ત્યારે મારો જીવ નહીં બળતો હોય એનો વિચાર કર્યો? એ બેટા વિજય કે એ વાત સાચી છે. તું તારી સાસુને હેરાન કરે છે. હા પપ્પા, એ નહીં કે હું કહું છું તમને, મારી મમ્મી જો કાંઈ પણ વસ્તુ માંગે ને એમની પાસે તો તરત એમની ટેટ ચાલુ હોય છે. મારા મમ્મીને જમવાનું આપવા હોય ને તો પણ એમને ભીસ પડે છે. મારા મમ્મીને ચા પણ પીવી ને તો પણ એમને ભીસ પડે છે. કંઈક ને કંઈક બાના હોય છે એમની પાસે. હા, મને એટલું બધું સંભળાવો છો તો તમારી બેન પણ એ જ કરી રહી છે, તો એને પણ શીખવો ને કે બીજાના મા બાપ સાથે આવું ના કરવું જોઈએ. બંનેને સમજવાની જરૂર છે. તકલીફ તો બંનેને પડે છે ને. તને તારા પપ્પાનું દાજે છે એને એના મમ્મીનું દાજે છે. સામ સામે બંને બદલો લઈ રહ્યા છો. હા, તમારા બંનેની વચ્ચે ત્રીજું વ્યક્તિ પીસાઈ રહ્યું છે એનો ક્યારેય વિચાર કર્યો છે? અરે અમે લોકો પણ હેરાન થઈએ છીએ, અમારો વિચાર કર્યો છે? નહીં. તમે તો બસ તમારું જુઓ છો કે અમને તકલીફ ના પડવી જોઈએ અને અમારે જેમ રહેવું છે એમ અમે રહીશું, એમ જ ને? અરે બેટા મેં તને આવા સંસ્કાર આપ્યા છે, તારે સાસરે જઈને તું તારા સાસુને હેરાન કરવાના છે? બેટા મને દુઃખ થયું છે કે મારી દીકરી
આવું કામ કરે છે સાસરે જઈને? અરે બેટા, તારી સાસુ તો તારી માવતર કહેવાય. એને તારા મા બાપ છે, એ જે ગણ એ તારા છે બધા, અને તારે તો એને તારી માની જેમ સાચવવાના હોય. એની જગ્યાએ તું એને જેમ મને મીરા કરે છે એમ જ તું તારી સાસુ બરાબર તો કરે છે, એમ જ કરવા દો. તું ત્યાં જઈને અત્યારે જોઈ લે. હા, તું જે કરતી હતી એ કર. પપ્પાને શું કહેતી હતી? હા, હેરાન કરતી હતી, કેવી રીતે કરતી હતી, ફરી એને કરવા દો. અમે લોકો જોઈએ છીએ, તું આ જોઈને શીખી લે. પછી તારે પણ ત્યાં જઈને એ જ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. અને તમે ત્યાં જજો મેડમ, હા, ત્યાં જઈને તમે પણ જોજો કે તારા મમ્મી સાથે આ કેવું વર્તન કરે છે. એ જોઈને તું અહીંયા પપ્પા સાથે આનાથી પણ વધારે ખરાબ વર્તન કરજે. આમને આમ ચાલતું રહેશે, અમે લોકો અમારી રીતે જીવી લેશું. તમે પપ્પા શું થઈ ગયું એમાં? તમને થોડા હેરાન જ કરે છે ને. અરે કદાચ ખાવા ન આપે તો શું થઈ ગયું? ભૂખ્યા મરી તો નથી જવાના ને? અરે મરી જશો તો? ભાઈ આ શું બોલે છે? સારું, હવે હું મારી સાસુને હેરાન નહીં કરું, પણ ભાભીને પણ કહી દે પપ્પાની સાથે જેમ તેમ ના બોલે, પપ્પાને હેરાન ના કરે. હું પણ મારા સાસુને હેરાન નહીં કરું. બેટા, મીરા મને હેરાન કરે કે ન કરે એ અમારા ઘરનો પ્રશ્ન છે, પણ તારું ઘર તારે સંભાળવાનું છે. તારા ઘરને તારે ફક્ત ઘર નહીં, એને મંદિર બનાવવાનું છે. અને જે ઘરમાં ઝઘડા થતા હોય, જે ઘરમાં કંકાસ થતો હોય, જે ઘરમાં માવતરની લાગણી દુભાતી હોય, એની માંગ પૂરી ન થતી હોય, એ ઘર કોઈ દિવસ સ્વર્ગ ન બની શકે. સમજી ગઈ પપ્પા. મારા કરેલા કર્મો તમારે ભોગવવા પડે છે. હું ત્યાં હેરાન કરતી હતી અને અહીંયા તમે હેરાન થતા હતા. હા, એકનું જોઈને બીજા હેરાન થાય છે. બેન, તું જે કહી રહી છો ને એ તારે સમજવાની જરૂર છે. તું અહીંયા જોઈશ અને ત્યાં કરીશ. હા, ત્યાં જોશે ને અહીંયા કરશે. અરે કોઈમાંથી સારું તો શીખો, કોઈ સારું કરવાનો પ્રયત્ન તો કરો. કદાચ એ કરે છે એવું તું ન કરે તો શું થઈ જવાનું છે? તારા સાસુને તું પપ્પા જેટલો પ્રેમ ન કરી શકે? કરી જ શકે જો તમે કરવા ઈચ્છતા હો તો. પણ એવું તો બનતું નથી ને, કારણ કે સાસરીએ ગયા પછી તમારા માવતર તો એ છે જ નહીં જાણે. તમારા માટે તો એ પારકા જ છે. હા, તમારા ઘરવાળાના નડતા માતા પિતા છે, એનાથી વિશેષ કંઈ નહીં. તમે ક્યારેય પોતાના માન્યા જ નથી એમને. ક્યારેક પોતાના માનીને તો જુઓ, એ પણ તમારા માટે થઈને પોતાનો જીવ આપી દેશે. હા, અત્યારની દીકરીઓ આ જ કરે છે. પોતાના સાસુ સસરા એને નડે છે, અને એના પોતાના મમ્મી પપ્પા એને તો એ હથાળીમાં રાખે છે, એને તો એ ખૂબ સાચવે છે. પણ જ્યારે સાસુ સસરાની વાત આવે ને તો બસ મારા સાસુ આવા છે, મારા સસરા આવા છે. ફક્ત એને દ્રષ્ટિ જ ફેરવવાની છે તો એને બધું જ ગમવા મળશે. સાચી વાત છે, સાચી વાત છે પપ્પા તમારી. આદિ, મારી ભૂલ થઈ ગઈ. આજે જ્યારે મારી મા પર વાત આવી ને તો મને બહુ દુઃખ લાગ્યું. તો સ્વાભાવિક છે ને કે જ્યારે હું પપ્પાને હેરાન કરું તો તમને લોકોને પણ દુઃખ લાગવું જ જોઈએ. પપ્પા, મને માફ કરી દો. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. ભાભી, હું પણ વચન આપું છું, મમ્મીને ક્યારે હેરાન નહીં કરું. વિજય, હવે મમ્મીનું હું ધ્યાન રાખીશ, કોઈ વાતની કમી નહીં આપવા દઉં. બસ આ જ વસ્તુ તમારે પહેલાં સમજી જવાની જરૂર હતી. જો દરેક દીકરીઓ આ વસ્તુ પહેલાં સમજી જાય ને તો દરેક ઘરમાં છે ને દીકરીઓને સાસુઓને સસરાઓને હેરાન ના થવું પડે. અને અત્યારે પપ્પા સમય એવો થઈ ગયો છે કે 80% દીકરીઓને માત્ર એમ જ છે કે બસ લગ્ન કરવા એટલે ફોર્માલિટી પૂરી કરી. કોઈને અપના પણ દેખાડવું જ નથી, કોઈને લાગણી દર્શાવી જ નથી. પણ જો આ વસ્તુ શક્ય બને ને પપ્પા તો દરેક ઘર સુખી થઈ જાય.